નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જે વિવેકાનંદ એકેડમી દ્વારા લેવાયેલી પીએસઆઈની મોક ટેસ્ટ એના આપણે પ્રશ્નના જે સોલ્યુશનનો આપણે વિડીયો બનાવી રહ્યા છીએ, જે તમારી આગામી પરીક્ષાઓ પીએસઆઈ કે પછી નેક્સ્ટ કોન્સ્ટેબલ કે અન્ય કોઈ પરીક્ષાની અંદર ખૂબ જ મહત્વનો સાબિત થઈ શકે છે. જો ટાઈમ તમારી પાસે ઓછો હોય તો ખાસ સ્પીડની અંદર પણ તમે જે છે પ્રશ્ન જોશો અને એનો આન્સર, એટલે મહત્વના કહી શકાય કે તમારા પ્રશ્નનું સોલ્યુશન થઈ જશે. એમાં ડાયરેક્ટ આપણે શરૂઆત જ કરી દઈએ. એમાંથી પહેલો જે પ્રશ્ન છે મોક ટેસ્ટ પ્રમાણે એમાં વાત કરીએ કે પહેલો પ્રશ્ન કે જોડકા જોડવાનો છે કે એમાં સામે આપેલું છે અંગ, મગધ, અવંતી અને વત્સ. એની રાજધાનીઓ છે ગિરિવ્રજ, ચંપા, કૌશંબી અને ઉજ્જૈની. તો આમાંથી તમને ખ્યાલ જ આવી જશે અમુક તો કે જે વારંવાર રિપીટ થતા પ્રશ્નમાંનો એક પણ કહી શકાય. બરાબર, તેમાં જોઈએ અંગ તો ચંપા, અંગની રાજધાની ચંપા છે. બીજું જો તમને ખ્યાલ ના હોય તો ડાયરેક્ટ જોઈ શકો છો મગધની ગિરિવ્રજ, આ સૌથી વધારે સરળ કહી શકાય. અવંતીની ઉજ્જૈની, એટલે ડાયરેક્ટ ખબર પડી જશે કે વત્સની કઈ આવશે, કૌશંબી. તે પ્રમાણે તમને આન્સર થઈ જશે. એકમાં બી છે, બેમાં એ, ત્રણમાં ડી અને ચારમાં સી. અને આ એક પ્રશ્ન તો 16 મહાજન પદની અંદર તો તમને જોવા મળશે, કા પીએસઆઈ અથવા કોન્સ્ટેબલ. કારણ કે પીએસઆઈ ની અંદર જોવા જઈએ તો ઇતિહાસ, ભૂગોળ અને વારસો 25 માર્ક્સની અંદર છે. અને જ્યારે આપણે વાત કરીએ કોન્સ્ટેબલની અંદર 50 માર્ક્સની અંદર 3 સબ્જેક્ટ છે, ઇતિહાસ, ભૂગોળ અને વારસો. તેમાં વધારે પડતા મહત્વની અંદર કહી શકાય કે 1 અથવા 2 પ્રશ્ન આમાંથી હોઈ શકે. 16 મહાજન પદમાંથી મહત્વના કહી શકાય કે આ 4 છે. એના સિવાય પણ આપણે જોવા જઈએ તો 16 માંથી અંદાજિત જે રિપીટ થતા હોય ને 10 મહાજન પદમાંથી એની રાજધાની પૂછાતી હોય છે. તો પેલો પ્રશ્ન. એના પછી બીજો પ્રશ્ન છે કે નીચેનામાંથી કોને ભારત રત્ન મળેલ છે? બરાબર, ભારત રત્ન નીચેનામાંથી કોને મળેલ છે? તો એમાં આપણે વાત કરીએ, હા, સરદાર વલ્લભભાઈ પટેલને મળેલો છે, જવાહરલાલ નહેરુ, ચૌધરી શરણસિંહ. પછી ગાંધીજીને મળેલો નથી હજી સુધી, રાજેન્દ્ર પ્રસાદને પણ મળેલો છે. તો એમાં આપણે એક નીકળી જશે, એક એટલે ટૂંકમાં બીજા નંબરનું નીકળી જશે, એટલે 1, 3, 4 ને 5. હા, આમાં આવી ગયેલો છે આન્સર. બરાબર, આમાં જો જોઈએ ને તો આમાં કદાચ એવો પ્રશ્ન ઉલટાવીને પૂછે કે ક્રમ પ્રમાણે ભારત રત્ન ગોઠવો, તો એ તમારે થોડોક આ પ્રશ્ન હાર્ડ થઈ જાય. જેમ કે જવાહરલાલ નહેરુ, પછી રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ અને ચૌધરી ચરણસિંહ. એને આઈ થિંક 2024 ની અંદર મળેલો કહી શકાય છેલ્લે ચૌધરી ચરણસિંહને. એના પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કેટલા વિધાનો સાચા છે? પહેલા આપણે એ જોવાનું, જ્યારે પણ તમે પરીક્ષા આપતા હોય ત્યારે ઓન ધ સ્પોટ એ જોવાનું પ્રશ્ન પૂછાયેલો છે શું, અથવા શેના રિલેટેડ છે, સાચું છે, ખોટું છે, શું પૂછાયેલું છે. તો આમાં સાચા વિધાનો પસંદ કરવાના. 4 વિધાનો છે અને નીચે આમાં એવું આપ્યું છે 2 વિધાન સાચા, 1 છે, 4 છે કે 3 છે. તો આમાં આપણે જોઈએ ગૌતમ બુદ્ધનું જ્ઞાન પ્રાપ્તિનું સ્થળ તો કયું આવશે? ગૌતમ બુદ્ધ, તો એ બોધી ગયા. ગૌતમ બુદ્ધ ના નિર્માણનું સ્થળ કપિલવસ્તુ. નિર્માણનું સ્થળ, નિર્માણ એટલે કે એને જ્ઞાન પ્રાપ્ત થયેલું બુદ્ધ ભગવાનને, તો જ્ઞાન પ્રાપ્ત સાથે સંકળાયેલું સ્થળ આવશે નહીં. પછી ત્રીજું છે મહાવીર સ્વામીના નિર્માણનું સ્થળ કુશીનારા, તો કે ભાઈ ના, ત્યાં બુદ્ધ ભગવાન સાથે સંકળાયેલું છે, મૃત્યુ સાથે સંકળાયેલું. મહાવીર સ્વામીનું જન્મ સ્થળ તો કુંડલગામ. હા, કુંડલવન નહીં, સોરી, કુંડલવન જે છે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે અને ત્યાં બૌદ્ધ ધર્મની 4થી પરિષદ છે. અહીંયા શું છે? કુંડલગામ, કુંડલી ગ્રામ. એટલે આમાંથી કેટલા સાચા થશે? 2. બરાબર, 2 સાચા થશે, પહેલું અને છેલ્લું. આ ના આવે. બરાબર, કપિલવસ્તુ સાથે તો જન્મ સાથે સંકળાયેલું છે. કપિલવસ્તુ એટલે બુદ્ધ ભગવાનનું જન્મ સાથે સંકળાયેલું છે અને કુશીનારા એટલે બુદ્ધ ભગવાનનું મૃત્યુ સાથે સંકળાયેલું સ્થળ છે. એ ધ્યાનમાં રાખજો. એના પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ગાંધીજીનું નિર્માણ દિવસ જણાવો. બરાબર, નિર્માણ એટલે ખબર હોવી છે પહેલા તો, નિર્માણ દિવસ જન્મ દિવસ નથી, એ ધ્યાનમાં રાખજો. 2 ઓક્ટોબર એ નહીં આવે. કયું આવશે? મૃત્યુ સાથે સંકળાયેલો દિવસ છે, જે શહીદ દિવસ તરીકે ઓળખાય છે. 30 જાન્યુઆરી 1948 ગાંધીજી. બરાબર, જન્મ સાથે સંકળાયેલો હોય તો કેવું છે? 2 ઓક્ટોબર છે. 2 ઓક્ટોબરના દિવસ એટલે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઓળખાય છે. આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ, આંતરરાષ્ટ્રીય જે બધા દિવસો ઉજવવામાં આવે છે યુનાઇટેડ નેશન દ્વારા. અને 2007 થી ગાંધીજીના કહી શકાય કે જે 2 ઓક્ટોબર જન્મ દિવસ છે, એ 2 ઓક્ટોબરને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ 2007 થી ઉજવવામાં આવે છે. એ પણ ધ્યાનમાં રાખજો. એના પછીનો પ્રશ્ન છે સૌ પ્રથમ ગુજરાતી સમાચાર પત્ર કયું છે? સૌથી સરળ પ્રશ્ન પણ કહી શકાય, વન લાઇનર છે, મુંબઈ સમાચાર. બરાબર, એના પછી જો નીચેનામાંથી યોગ્ય જોડકા જોડો. હવે વિદ્યાર્થી મિત્રો, આમાં એટલું બધું સોલ્યુશન વધારે પડતું ડિટેલમાં નહીં જઈએ, કારણ કે આમાં પ્રશ્ન અને મહત્વના જોવા જઈએ તો એના આન્સર અથવા થોડું ઘણું સોલ્યુશન સાથે આગળ વધશું, પણ વધારે પડતું ડિટેલ નહીં કરીએ, કારણ કે આપણે આ પીએસઆઈની પરીક્ષા નજીક છે, તો જેથી તમારા ઓછા સમયની અંદર વધારે પ્રશ્ન કવર થાય એવું કોશિશ કરીશું. તો એમાં આપ્યું છે નીચેનામાંથી યોગ્ય જોડકા જોડો. સુદર્શન તળાવ, નારાયણ તળાવ, દુધિયા તળાવ અને લાલપરી તળાવ છે. તેમાં સરળ પેલા જોવાનું સુદર્શન તળાવ, તો કે ભાઈ જુનાગઢ છે.
નારાયણ સરોવર તો કચ્છ. દુધિયા તળાવ, હા દુધિયા તળાવ પણ ધ્યાનમાં રાખજો, ઘણી જગ્યાએ આવેલું છે, જેમાં કહી શકાય કે નવસારી ખાતે પણ છે. લાલપરી તળાવ તો રાજકોટ છે. એ પ્રમાણે તમે જોડકું જોઈ શકો છો, 1D, 2A, 3B અને 4C. એના પછી નીચેનામાંથી કયું જોડકું અયોગ્ય છે, યોગ્ય નથી? એ પ્રશ્ન જોજો, અયોગ્ય છે. અયોગ્ય તો આમાંથી કયું ખોટું છે? ટૂંકમાં યોગ્ય નથી એ ધ્યાનમાં રાખવાનું. આ દિવસો બધા આપી દીધેલા, એમાં 11 જાન્યુઆરી વિશ્વ વસ્તી દિવસ નથી. બરાબર, 5 જૂન પછી ટેકનોલોજી દિવસ અને 5 સપ્ટેમ્બર શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એના પછી છે પેશવાઓ જેને છબીલીના નામે ઓળખતા તેવા લક્ષ્મીબાઈના સહાયકર્તા અથવા તેના હમશકલ નીચેનામાંથી કોણ હતા? એટલે આમાં એવો પ્રશ્ન છે કે રાણી લક્ષ્મીબાઈ જે હતા એમના હમશકલ તરીકે, અને જે પેશવાઓ તેને છબીલીના નામે તો આપણે આવશે ઝલકારીબાઈ. અને આ મહત્વના કહી શકાય, ઝલકારીબાઈ લક્ષ્મીબાઈના અંતર્ગત કાર્ય પણ કરેલું છે અને 1857 ભાગ પણ લીધેલો હતો ઝલકારીબાઈ. મહત્વના કહી શકાય આપણા માટે. બરાબર, રાણી લક્ષ્મીબાઈ ઝાંસીથી જોડાયેલા હતા અને રાણી લક્ષ્મીબાઈના વિશે યુરોજ જે ગવર્નર તરીકે હોય છે એને ખૂબ જ વખાણ કરેલા હતા. એકમાત્ર પુરુષ કે જે લડેલા છેલ્લે સુધી, દમ સુધી, તો કોણ હતા? રાણી લક્ષ્મીબાઈ. ઘણા બધા નેતાઓ તો સાથ આપેલો 1857 ની અંદર, પણ એને ઘણા બધા પ્રદેશ છોડી દીધેલો હતો. બરાબર, એટલે એમાંથી છેલ્લે સુધી લડેલા ઝાંસીથી જે કોણ હતા? રાણી લક્ષ્મીબાઈ હતા. પછી કલકત્તા ખાતે આવેલી હિન્દુ કોલેજની સ્થાપના કયા વર્ષે થયેલી? તો કયા વર્ષે થયેલી છે? 1817. અને સ્થાપના કરનાર રાજા રામમોહન રાય હતા. બરાબર, મદદ પણ કરેલી હતી કરવે દ્વારા. પછીનો પ્રશ્ન છે યોગ્ય જોડકા જોડો. હવે આમાં પણ જોડકા રિલેટેડ પ્રશ્ન છે કે પિંડારાઓના નાશ કરનાર કોણ હતા? કંપનીના છેલ્લા ગવર્નર જનરલ. આ શબ્દ ધ્યાનમાં રાખજો, કંપનીના ગવર્નર જનરલ પણ છેલ્લા પૂછેલા. એકમાત્ર ગવર્નર જનરલ કે જેમની મહાભિયોગ ટૂંકમાં દૂર કરવામાં આવેલા, મહાભિયોગ દ્વારા કાયમી જમાબંધી સાથે સંકળાયેલા, પછી બેંગાલ ટાઈગર તરીકે ઓળખાતા. હવે આમાં તમને અમુક ખબર પડી જશે કે જેમ કે છેલ્લા ગવર્નર જનરલ તો એ કોણ હતા? લોર્ડ કેનિંગ. હવે અહીંયા થોડું એ ધ્યાન રાખજો, ભારતના છેલ્લા ગવર્નર જનરલ એટલે માઉન્ટ બેટન ધ્યાનમાં નહીં આપવાનું, કંપનીના છેલ્લા ગવર્નર જનરલ છે. કંપનીના છેલ્લા ગવર્નર જનરલ લોર્ડ કેનિંગ, અને પ્રથમ વાઇસરોય પણ કોણ હતા? લોર્ડ કેનિંગ જ છે. એ પણ આપણા માટે કહી શકાય. એટલે આમાં તમારે 2D વાળા આમાં શોધી લો તો આ બે આવેલા, એટલે આ બે માંથી હોઈ શકે, આ બે નીકળી જશે, એ અથવા બી માંથી હોઈ શકે. હજી પણ આગળ વધો, જેમ કે આમાં બંનેમાં એ છે તો સાચું જ છે. પિંડારાનો નાશ કરનાર લોર્ડ હેસ્ટિંગ છે, હોરન હેસ્ટિંગ નહીં. હોરન હેસ્ટિંગ પણ આપ્યું છે, એટલે આવશે કોણ? આપણે લોર્ડ હેસ્ટિંગ. શરૂઆત જે આવેલા ને ગવર્નર તરીકે રોબર્ટ ક્લાય પછી હોરન હેસ્ટિંગ, અને એના પછી જે આવેલા કહી શકાય ને, ક્રમ પ્રમાણે તો નથી પણ એના પછી હોરન હેસ્ટિંગ પછી લોર્ડ હેસ્ટિંગ આવેલા. બરાબર, એટલે હોરન હેસ્ટિંગ પછી કોર્નવાલિસ છે, એના પછી જોવા જઈએ તો અલગ અલગ ગવર્નર છે. એટલે પહેલા શરૂઆતમાં જોવા જઈએ તો હોરન હેસ્ટિંગ, એના પછી લોર્ડ હેસ્ટિંગ હતા. એના પછી જોવા જઈએ તો એકમાત્ર એવા ગવર્નર કે જેના ઉપર મહાભિયોગ, તો પણ કોણ આવશે? હોરન હેસ્ટિંગ છે. અને હોરન હેસ્ટિંગ જોવા જઈએ કરપ્શનના કેસમાં અને ગેરવહીવટના આક્ષેપથી એને જોવા જઈએ તો આ કહી શકાય કે મહાભિયોગનો દાખલ થયેલો હતો. બરાબર, આ ધ્યાન રાખજો. આ બે મળી જાય એટલે તમને ખ્યાલ આવી જ જશે. 3E એટલે કોણ આવશે? આ બી આવશે. બી એટલે રાઈટ આન્સર આવે. બરાબર, હવે એના પછી તમારે જોવાની જરૂર નથી, છતાં પણ તમે જોશો તો કે આમાં ખ્યાલ આવી જશે. કાયમી જમાબંધી તો એ પણ ખબર પડી જશે. લોર્ડ કોર્નવાલિસ, બેંગાલ ટાઈગર તરીકે ઓળખાતા વેલેસ્લી. બરાબર, લોર્ડ વેલેસ્લી. કારણ કે લોર્ડ વેલેસ્લીની કઈ નીતિ પ્રખ્યાત છે? તો સહાયકારી નીતિ. કોર્નવાલિસની કાયમી જમાબંધી. પછી જોવા જઈએ તો લોર્ડ કેનિંગ, તો એ ધ્યાન રાખજો, 1857 સત્યાગ્રહ સમયે ગવર્નર જનરલ. અને પ્રથમ વાઇસરોય, છેલ્લા ગવર્નર જનરલ, કંપનીના છેલ્લા ગવર્નર જનરલ જે 1857 સમયની અંદર રહેલા હતા. અને પ્રથમ વાઇસરોય કે જે તાજનું શાસન શરૂ થાય છે 1858 થી, ત્યારના પ્રથમ વાઇસરોય એટલે લોર્ડ કેનિંગ. અને તાજ દ્વારા નિમણૂક પામેલા કહી શકાય વાઇસરોયનું પદ હતું. એટલે તાજને જવાબદારી કહી શકાય કે વાઇસરોય છે. અને એની સાથે આવતા સેક્રેટરી ઓફ ઇન્ડિયા એટલે ભારતના સચિવ. અને ભારતના સચિવની નિમણૂક બ્રિટિશના સંસદમાંથી થતી. અને બ્રિટિશ સંસદનો સભ્ય પણ હોઈ શકે અથવા કેબિનેટ કક્ષાનો મંત્રી પણ હોઈ શકે. એ કોણ છે? સચિવ. જેમ કે આપણે મોરલે મિન્ટો, મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ, એમાં એક આગળ જે હોય ને સચિવ, અને પાછળ જે નામ છે ને એ કોણ છે? વાઇસરોયનું છે. એટલે તાજના શાસન પછીની વાત છે. હવે એના પછીની વાત કરીએ, ગાંધીજીની જન્મતિથિ ભાદરવા વદ છે. બરાબર, વધ નહીં, વધ. બારસને કઈ સાલ તરીકે રેટિયા બારસ તરીકે ઉજવવાનું નક્કી કરેલું? આ પણ 1923 થી. બરાબર, રેટિયા બારસ એટલે ગાંધીજી એવું કહેતા મારો જન્મદિવસ જોવા જઈએ ને તો ઉજવવાની જરૂર નથી. હા, એ સમયની અંદર રેટિયો જે કાંચતા, એટલે એ એવું ઈચ્છતા હતા કે રેટિયા બારસ તરીકે એટલા માટે કે દરેક હાથને કામ મળવું જોઈએ એવું ઈચ્છતા હતા. એટલે એને એવું કીધેલું કે મારા જન્મદિવસના કે રેટિયા બારસ તરીકે ઉજવવામાં આવે. એટલે 1923 થી જોવા જઈએ તો એની શરૂઆત થયેલી કહેવાય રેટિયા બારસ તરીકે ગાંધીજીના
જન્મતિથિ. પછી 4 વિધાન છે અને કયા સુસંગત છે અથવા ટૂંકમાં સાચા વિધાનો છે જણાવવાનું છે. સાચું કયું વિધાન છે અથવા કયા વિધાન સાચા છે. તો એમાં જોઈએ પહેલા મોઢેરાનું સૂર્ય મંદિર મહેસાણા જિલ્લામાં તો છે, પણ અહીંયા થોડુંક ટ્વિસ્ટન છે, હરણાવ નથી. અહીંયા કયું આવશે? પુષ્પાવતી. બરાબર, પુષ્પરાજ નહીં, પુષ્પાવતી. અને એના પછી બીજું વિધાન છે, એટલે આ વિધાન કેવું થઈ જશે? ખોટું. મોહન ગજનીના સોમનાથ મંદિર પર ચડાઈ કરી ત્યારે ગુજરાતમાં ભીમદેવ પ્રથમનું શાસન હતું. તો સાચી જ વાત છે. મોહન ગજનીનું આક્રમણ સોમનાથ મંદિર ઉપર ત્યારે ભીમદેવ પ્રથમનું શાસન હતું. જુનાગઢમાં અડીકડી વાવ, તો આ પણ અહીંયા સુધી સાચું. નવઘણ કુવો, તો અહીંયા સુધી. રાખેંગાર પ્રથમ પાણીની સુવિધા માટે, હા બરાબર છે. તો છેલ્લા 2 સાચા છે, એટલે 2 અને 3 એટલે કયું આવશે? સી વિધાન આવશે. બરાબર, સી વિધાન સાચું થશે. એના પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, એમાં પણ 4 વિધાન છે અને 4 વિધાનમાંથી કયા વિધાનો સાચા છે. પેલા પ્રશ્ન જોવાનો કે ભાઈ શું પૂછાયેલું, ખોટા છે કે સાચા છે. બરાબર, એના ઉપર પહેલી નજર જવી જોઈએ, પ્રશ્ન શું છે. તો આમાં સુસંગત કીધા એટલે સાચા કયા છે? 4 વિધાનો છે. પહેલું વિધાન જોઈએ, લોથલ થી દરિયાઈ વેપાર મેસોપોટેમિયા અને મિસ્ર ઇજિપ્ત સાથે થતો હતો. સાચી વાત છે. માછલી પકડવાના ગલ રંગપુરથી મળેલા, તો પણ સાચી વાત છે. મહત્વના કહેવાય ગુજરાતની અંદર આપણે કહી શકાય એક રંગપુર અને રોજડી ખાતેથી સૌથી વધુ ગલ મળેલા છે. સિંધુ સંસ્કૃતિના અન્ય નામ નગરીય સંસ્કૃતિ, કાંસ્યયુગીન સંસ્કૃતિ અને ધાતુ યુગ તરીકે ઓળખાતી. તો આ પણ વિધાન કેવું થાય? સાચું છે. સિંધુ સભ્યતાના લિપિ સર્પાકાર હતી. તો આ પણ વિધાન કેવું થાય? સાચું. એટલે ટૂંકમાં બધા વિધાન આમાં સાચા થશે. બરાબર, બધા વિધાનો સાચા થશે. તો જો વાત કરીએ લોથલનો દરિયાઈ વેપાર થતો, હા સાચી વાત છે. કારણ કે જો સૌથી વધુ વેપાર જો થતો હોય ભારત સાથે સિંધુ સભ્યતાના જે કહેવાય નગરોનો, તો સૌથી વધુ મેસોપોટેમિયા સાથે. અને દરિયાઈ વેપાર જો થતો હોય તો લોથલ થી મેસોપોટેમિયા અને મિસ્ર અથવા ઇજિપ્ત સાથે. અને ઇજિપ્તની ક્યાં કહી શકાય કે કબરના ચિત્રવાળી મુદ્રા મળેલી, તો પણ કઈ જગ્યાએ? લોથલ ખાતે મળેલી છે. અને એક એવું નગર હતું સુતકા ગેન્ડોર કે જે બેબીલોન સાથે વેપાર દર્શાવતું હતું. એકમાત્ર નગર સિંધુ સભ્યતાનો કે બેબીલોન સાથે વેપાર થતો હતો. અને એ પણ ધ્યાનમાં રાખજો. એના પછી સૌથી મોટું નગર તરીકે તો રાખીગઢી તરીકે ઓળખાય છે, રાખીગઢી છે. એના પછી મોહેંજો-દડો, હડપ્પા, ગનેરીવાલા અને ધોળાવીરા આ મોટા નગરો તરીકે ઓળખાય. સિંધુ સભ્યતાના અન્ય નામની વાત કરીએ, નગરીય સંસ્કૃતિ, કાંસ્યયુગીન સંસ્કૃતિ, ધાતુ યુગ, પછી સરસ્વતી સંસ્કૃતિ તરીકે ઓળખાય, ઘગ્ગર હરક્કાની સંસ્કૃતિ તરીકે ઓળખાય છે, વેપારી સંસ્કૃતિ, શાંતપ્રિય સંસ્કૃતિ તરીકે પણ ઓળખાય છે. બરાબર, ઘણા બધા એના નામ છે. તામ્ર કાંસ્ય યુગ તરીકે પણ ઓળખાય છે. બરાબર, ધાતુ યુગ તો છે. અને એના સિવાય એવું કહી શકાય કે બ્રોન્ઝ યુગીન, કાંસ્યયુગીન એટલે બ્રોન્ઝ એરા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને નગરીય સંસ્કૃતિ તો છે. ક્લિયર. અને સિંધુ લિપિ જોવા જઈએ ને તો એનું લખાણ જે છે ને સર્પાકાર હતું. જમણી બાજુથી ચાલુ કરતા ડાબી બાજુ પૂર્ણ, ડાબી બાજુથી શરૂઆત, જમણી બાજુ, એટલે કેવું હતું? સર્પાકાર. અને સર્પાકારમાં પણ કેવું કહી શકાય? અંગ્રેજી શબ્દ છે બ્રોસ્ટોફેદોન. અને આ લખાણ જે છે ને એ ઈરવધન મહાદેવને કીધેલું છે. કેવું લખાણ હતું? સર્પાકારનું લખાણ હતું. એટલે જમણી બાજુ શરૂઆત અને અંત ક્યાં કરતા? ડાબી બાજુ. ફરી પાછું ડાબીથી શરૂઆત, જમણી અંત, ડાબી શરૂઆત, જમણી, એટલે સર્પાકાર જેવું જોવા મળે. અને એનો શબ્દ જે સારો ઉપયોગ શું થાય? બ્રોસ્ટોફેદોન લખાણ. અને લિપિ જો હોય ને તો લિપિ હજી સુધી ઉકેલાયેલી નથી. એમાં 2 વ્યક્તિ મથામણ કરી રહેલા છે, ઈરવથન મહાદેવન અને આસ્કોપાર્કોલો, કે જે હાલ પણ સંશોધન કરી રહેલા છે, પણ હજી સુધી એનો ઉકેલ મળેલો નથી. તમિલનાડુ સરકારે એવું કીધેલું કે જે પણ લિપિનો ઉકેલ મેળવશે એને $1 મિલિયન ઇનામ આપવામાં આવશે. એ પણ એક લેટેસ્ટ કરંટ અફેર રિલેટેડ કહી શકાય. બરાબર, લોથલ એટલે સૌથી મહત્વનું કહી શકાય કે ડોકયાર્ડ માટે, જહાજની ગોદી માટે, જહાજનું પાર્કિંગ માટેની વ્યવસ્થા પણ કરી શકાય. અને ખૂબ જ મહત્વનું કહી શકાય લોથલ નગર છે. શાના માટે? તો ડોકયાર્ડ, જહાજનું વિશ્વમાં સૌથી પહેલા જહાજનું લંગરકામ થતું, તો પણ લોથલ ખાતે કહી શકાય. એના પછીનો પ્રશ્ન છે, નીચેના વિધાનો પૈકી સાચા વિધાનો કયા છે? સાચા વિધાનો એ ધ્યાન રાખજો. ગુજરાતમાં સોલંકી વસ્તી રાજધાની અણહિલપુર પાટણ હતી, અણહિલવાર પાટણ હતી. તો વિધાન કેવું થાય? સાચું છે. સોલંકી કાળમાં પાટણમાં રાણકી વાવ બાંધવામાં આવેલી હતી, તો આ પણ સાચું છે. બરાબર, રાણકી વાવ પણ સોલંકી વંશના સમયની અંદર. શાહબુદ્દીન ઘોરીએ ગુજરાત ઉપર આક્રમણ કર્યું ત્યારે મૂળરાજ બીજાને હરાવેલ. અહીંયા સુધી તો બરાબર છે. ત્યારે મૂળરાજ બીજાનું શાસન તો હતું પણ હરાવેલ નથી, કારણ કે મૂળરાજ બીજો બાળ સોલંકી તરીકે ઓળખાતો. હકીકતની અંદર જે શાસન કરતા હતા, ગાદી ઉપર મૂળરાજ બીજો જ છે, પણ શાસન કરતા હતા તેમના માતા હતા નાયકા દેવી. અને નાયકા દેવી અને શાહબુદ્દીન મોહમ્મદ ઘોરી સાથે યુદ્ધ થયેલું અને યુદ્ધની અંદર મોહમ્મદ ઘોરીનો પરાજય થયેલો. કોની સામે? તો નાયકા દેવી સામે. એટલે નાયકા દેવીને ખબર હતી કે પાટણ ખાતે આક્રમણ કરવાનો છે મોહમ્મદ ઘોરી અથવા શાહબુદ્દીન ઘોરી. તો સૈન્ય લઈને સામે ચાલેલા અને મૂળરાજ સોલંકીને પાછળ બાંધી દીધેલો, પોતાની સાથે રાખેલ. અને ઘોડેસવારીમાં નીકળી ગયેલા. અને સામે જોવા જઈએ ને તો મોહમ્મદ ઘોરીનું આક્રમણ થાય અને રાજસ્થાનના પ્રદેશની અંદર યુદ્ધ થયેલું છે, કસબદાનું યુદ્ધ અથવા ક્યાદરાનું યુદ્ધ. ને એ યુદ્ધની અંદર મોહમ્મદ ઘોરીને પરાજિત કરેલ છે. કોને? નાયકા દેવીએ. અને નાયકા દેવી કોણ હતા? તો મૂળરાજ બીજાના મમ્મી, માતા. અને આ પણ એક રાજાના છોકરી તરીકે જોડો હતા, પરમવર્દીના પુત્રી. અને એ મૂળ જોવા જઈએ તો ગોવા કર્ણાટકનો એક પ્રદેશ છે.
અને ત્યાંના કહી શકાય મૂળ હતા કોણ? નાયકા દેવી. અને નાયકા દેવી એટલે કોના પત્ની તરીકે ઓળખાતા? તો અજયપાળ સોલંકી. અજયપાળ સોલંકી નાયકા દેવીના પુત્ર એટલે કોણ હતા? મૂળરાજ બીજો. અને આ બાળ સોલંકી તરીકે ઓળખાતો. અને ઇતિહાસમાંથી, ગુજરાતના ઇતિહાસમાંથી પ્રશ્ન જો મોસ્ટ ઓફ આવતા હોય, દરેક પરીક્ષાની વાત કરીએ અને વધારે પ્રશ્ન પૂછાતા હોય તો એમાંથી સોલંકી વંશમાંથી શક્યતા ખરી 1 થી લઈ અને મેક્સિમમ 5 સુધી હોય. જેમ કે સિંધુ સભ્યતામાંથી પ્રશ્ન ફરજિયાત તમને જોવા મળશે, વધારે વેઇટેજ હોય તો ઇતિહાસનું. તો એ જ પ્રમાણે ગુજરાતના ઇતિહાસમાં બીજો કોઈ મહત્વનો પોઈન્ટ હોય તો કયો છે? સોલંકી વંશ. ગુજરાતને સિંધુ સભ્યતા પછી સોલંકી વંશ સૌથી વધુ મહત્વ ધરાવે છે. તો સોલંકી વંશમાંથી પ્રશ્ન જે કહી શકાય કે તમને જોવા જ મળશે દરેક મૂક ટેસ્ટની અંદર. તો આમાં આપણે જોવા જઈએ તો પછી હજી આગળ છે વાઘેલા વંશના સમયમાં વસ્તુપાલ તેજપાલ મંત્રી તરીકે હતા. એટલે આ એક જ વિધાન ખોટું થયેલું, એટલે 1, 2 અને 4 આવશે. 1, 2 અને 4 વાળો પ્રશ્ન જે આન્સર છે કયો છે? એ છે. એટલે કયું આવશે? બરાબર છે, આ નીકળી જશે. કયું? કારણ કે મોહમ્મદ ગોરીનું આક્રમણ રૂદ્રરાજ બીજાના સમયમાં થયેલું છે, પણ એની સામે વિજય મેળવનાર હતા એમના માતા કોણ હતા? નાયકા દેવી હતા. હવે એના પછી જોવા જઈએ તો બીજો જે મોક ટેસ્ટ છે એના પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન છે બીજા મોક ટેસ્ટની અંદર, નીચેના વિધાનો વાંચી યોગ્ય વિધાનો પસંદ કરો. યોગ્ય એટલે સાચા કયા છે? પસંદ 3 વિધાન છે. એમાં તમને ઓપ્શન છે સામે. વલ્લભીના મૈત્રક રાજા ધ્રુવસેન પ્રથમ હર્ષવર્ધનના જમાઈ હતા. અહીંયા તમને ખોટું જોવા મળશે, ધ્રુવસેન બીજો. અહીંયા ધ્રુવસેન પ્રથમ નહીં, ધ્રુવસેન બીજો. ધ્રુવસેન પ્રથમના સમયની અંદર જૈન ધર્મની પરિષદનું આયોજન થયેલું છે, બીજી પરિષદ. નર્મદાના યુદ્ધમાં પુલકેશિન બીજાએ હર્ષવર્ધનને હાર આપી હતી. તો એ વિધાન સાચું છે. બરાબર, આ વિધાન કેવું થાય? સાચું. હર્ષવર્ધન ને વર્ધન ટૂંકમાં નર્મદાથી ઉત્તરના શક્તિશાળી રાજા ગણવામાં આવતા. સાચી વાત છે. આ બંને વિધાન કેવા થાય? સાચા. એટલે નર્મદા નદી કિનારે એટલે હર્ષવર્ધન છે ને ઉત્તર ભારતમાં વિસ્તાર કરી દીધેલો હતો. શશાંકને, બંગાળના ગોળ શાસક તરીકે શશાંકને દૂર કરી દીધેલા. અને એ જ પ્રમાણે જોવા જઈએ ને તો સિંધ પ્રદેશ સુધી વિસ્તાર કરી દીધેલો. પછી દક્ષિણ ગુજરાતમાં જ્યારે વિસ્તાર વધારવા જાય છે તો નર્મદા નદી કિનારે અટકાવી દીધેલો. કોને? યુદ્ધ યાત્રા. તો પુલકેશિન બીજા. પુલકેશિન બીજો જે દક્ષિણ ભારતનો શક્તિશાળી રાજા તરીકે ઓળખાતો હતો, ચાલુક્ય વંશના રાજા. અને એમાં પણ કયા ચાલુક્ય? બાદામીના અથવા વાતાપીના ચાલુક્ય તરીકે ઓળખાતા. સર્વશ્રેષ્ઠ રાજા તરીકે પણ ઓળખાય છે ચાલુક્ય વંશમાં. અને ચાલુક્ય વંશના પુલકેશિન બીજાએ હર્ષવર્ધનને નર્મદા નદી કિનારે યુદ્ધમાં પરાજિત કરેલ છે. એટલે એ દક્ષિણનો શક્તિશાળી રાજા ત્યારે કોણ હોય છે? એનો સમકાલીન હર્ષવર્ધન. ઉત્તરનો સમકાલીન જે કહી શકાય પુલકેશિન બીજાનો તો હર્ષવર્ધન. એકબીજાના સમકાલીન હતા અને બંને જોવા જઈએ તો શક્તિશાળી રાજાઓ હતા. ઉત્તર પથનો રાજા શક્તિશાળી તો એ હતો હર્ષવર્ધન, અને દક્ષિણ પથનો શક્તિશાળી ત્યારે રાજા હોય તો પુલકેશિન બીજો હતો. અને હર્ષવર્ધન જ્યાં સુધી એ પુલકેશિન બીજો જીવિત રહેલો ત્યાં સુધી યાત્રા પણ નથી કરેલી દક્ષિણ ભારતની અંદર. આક્રમણ તો ઠીક છે, યાત્રા પણ કરેલી નથી. અને છેલ્લી જે પરિષદ હતી હર્ષવર્ધનની, એ પરિષદ દર 5 વર્ષે પ્રયાગ, અલ્હાબાદ ખાતે પરિષદ યોજતો. આમાં 6ઠી પરિષદ બાદ એને યાત્રા કરેલી દક્ષિણ ભારતની. કોણે? હર્ષવર્ધન. એ પણ મહત્વનું કહેવાય. હર્ષવર્ધન એક સંગીત પ્રિય રાજા હતો કે એને ઘણા બધા નાટકો લખેલા, કે સંગીત તો નહીં, સોરી, તો એના જોવા જઈએ તો નાટકો ઘણા બધા લખેલા છે. આ સંગીત પ્રિય જ કહી શકાય. એટલે એને ઘણા બધા નાટક, જેમ કે 3 નાટક લખેલા છે. એમાંથી કહી શકાય કે નાગાનંદ એક નાટક છે, નાગાનંદ, અને બીજા 2 નાટિકા છે, પ્રિયદર્શિકા અને રત્નાવલી. અને રત્નાવલી એવું નાટિકા છે કે જેની અંદર રંગોના તહેવાર વિશે માહિતી છે. રત્નાવલી, પ્રિયદર્શિકા બંને જોવા જઈએ ને તો પ્રેમ કહાની તરીકે ઓળખાય છે. અને નાગાનંદ એટલે બૌદ્ધ ધર્મની જાતક કથા સાથે સંકળાયેલો ગ્રંથ છે, જે નાટક તરીકે ઓળખાય છે. એટલે એક છોડી દો, એટલે 2 સાચા છે, બીજો અને ત્રીજો. ઈસવીસન 1905માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા ત્યારે કયા દિવસને બંગાળમાં શોક દિવસ તરીકે ઉજવવામાં આવે છે? બરાબર છે, બંગાળના જયારે ભાગલા પડેલા, આ પણ તમને ખ્યાલ જ હશે. 16 ઓક્ટોબર શોક દિવસ, તો પણ 16 ઓક્ટોબર. 16 ઓક્ટોબર એટલે એ સમયની અંદર એકતા જોવા મળેલી, એકતા દિવસ તરીકે ઉજવાય છે. અને એકબીજા હિન્દુ મુસ્લિમ એકબીજા રાખડી બાંધતા હતા, એટલે એ પાછો રક્ષાબંધન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બરાબર, એક જ દિવસને 3 અલગ અલગ નામે ઓળખવામાં આવે છે. 1905 બંગભંગ આંદોલન, અને સૌથી પહેલું આંદોલન કહી શકાય ભારતની અંદર આંદોલન શરૂ થયેલું, પણ એ બંગાળ પૂરતું સીમિત હતું. એની અસર થોડી રહેલી, પણ વધારે પડતો વિસ્તારમાં ફેલાયેલું નહીં. બરાબર, અખિલ ભારતીય સૌથી પહેલી ચળવળ કહી શકાય કે હોમ રૂલ લીગ, સૌથી પહેલી અખિલ ભારતીય ચળવળ. નીચે આપેલા ભારતમાં ક્રાંતિકારી ચળવળોને લગતા કેસ, તેમના સંબંધિત બર્તાવો. બરાબર, આમાં પણ બધા સાચા જ છે. મુઝફ્ફરપુર ષડયંત્ર કેસ ખુદીરામ બોઝ, પ્રફુલ્લ ચાકી. નાસિક ષડયંત્ર અનંત લક્ષ્મણ કન્હરે. લાહોર ષડયંત્ર કેસ ભગતસિંહ રાજગુરુ અને સુખદેવ. આ હતા. બરાબર, લાહોર ષડયંત્રની અંદર જોવા જઈએ તો પકડાઈ ગયેલા હતા. બીજા જે નેતાઓ તેની સાથે સક્રિય છૂટી ગયેલા, એટલે ટૂંકમાં ભાગી ગયેલા હતા, પકડાયેલા નહીં. અંગ્રેજોના થયા 3 પકડાયેલા, એને 3ને ફાંસી આપવામાં આવેલી, શહીદ થયેલા હતા. જે સૌથી મોટા કહી શકાય ક્રાંતિવીરની અંદર ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, ચંદ્રશેખર આઝાદ, એવા અનેક નામ છે. ખુદીરામ બોઝ, પ્રફુલ્લ ચાકી. બરાબર, ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા. એટલે બધા વિધાનો સાચા છે.
એના પછીના છે નીચે આપેલા જોડકામાંથી કેટલી જોડી સાચી છે? અહીંયા પણ સાચી બતાવેલું છે. તેમાં તમારે મેં આગળ જે પહેલો જ પ્રશ્ન હતો 16 મહાજનપદ એની રાજધાની વિશે જોઈ લઈએ. જેમ કે મગધ તો રાજગુરુ ગિરિવ્રજ, ગિરિવ્રજ તરીકે ઓળખાય છે, ગિરિવ્રજ. અને અત્યારે એનું નામ શું છે? રાજગીર તરીકે ઓળખાય. આ પણ ધ્યાનમાં રાખજો. અને રાજગીરની અંદર આવેલું કહી શકાય નાલંદા, બરાબર. નાલંદા વિદ્યાપીઠ એ પણ ક્યાં છે? રાજગીર શહેર અને નાલંદા જિલ્લા તરીકે ઓળખાય છે. અને નાલંદા યુનેસ્કોની અંદર સમાવેશ થયેલી છે, બરાબર. અવંતી એટલે ઉજ્જૈન, એની વત્સ તો શંભી, ગાંધાર તો તક્ષશિલા, બરાબર છે. વજી તો વૈશાલી, મિથિલી નહીં, મિથિલા નહીં, બરાબર. આ વૈશાલી, વૃજ્જીની વૈશાલી થશે એટલે મિથિલા શબ્દ તો થઈ શકે. એટલે 5 5 ટૂંકમાં સાચા છે. એટલે આ પ્રમાણે એનો શબ્દનો ફેરફાર રહેલો છે. 5 5 વિધાનો સાચા થશે. ઉજ્જૈન કરમલી તરીકે નીચેનામાંથી કયા રાજાનું નામ છે? ટૂંકમાં નામ પૂછાયેલું છે ઉજ્જૈન કરમલી. તો આમાં પણ ખબર પડી જ જશે. ઉજ્જૈન કરમલી તરીકે ઓળખાતા રાજા તરીકે સમ્રાટ અશોક, બરાબર. સમ્રાટ અશોકના અન્ય નામ પણ ઘણા બધા, જેમ કે ઉજ્જૈન કરમલી, અશોક વર્ધન, રાણી અશોક, અને શરૂઆતમાં જે હિંસાવાળા કાર્યો રહેલા એટલે ચંડા અશોક તરીકે પણ ઉલ્લેખ થયેલો છે. જે હિંસાવાળી પ્રવૃત્તિ કરેલી છે એટલે ચંડા અશોક પણ એનો ઉલ્લેખ થયેલો છે. કોનો? સમ્રાટ અશોકનો. પછી દેવનામ પ્રિય, પ્રિયદર્શી, એવા અલગ અલગ નામ ધરાવે છે સમ્રાટ અશોકના. ભરત ચંદ્રગુપ્ત મૌર્યના જે સમયની અંદર ગ્રીક લોકો આવેલા, ગ્રીક લોકો એને ચંદ્રકોટાસ તરીકે ઓળખતા. સ્કંદગુપ્ત પણ અલગ અલગ નામ ધરાવે. જુનાગઢના શિલાલેખની અંદર સ્કંદગુપ્તનું નામ પરિક્ષિપ્ત વૃક્ષા તરીકે ઓળખાય છે. કુમારપાળ ગુજરાતનો અશોક, ગુજરાતના અશોક તરીકે ઓળખાય છે કુમારપાળ સોલંકી. અને એના સિવાય કુમારપાળ સોલંકીને ઇતિહાસકાર જે પ્રખ્યાત થયેલા છે કવિ મેરુતુંગે વિચાર ચતુર્મુખની ઉપાધિ આપેલી છે. પોતાના શિલાલેખની અંદર ઉમાપતિ વલ્લભ પ્રસાદ તરીકે ઓળખાતો કુમારપાળ સોલંકી. એટલે એના પછીનો જે પ્રશ્ન છે, ધોળાવીરા વિશેના વિધાનો તપાસી યોગ્ય હોય તેવા વિધાન પસંદ કરો. યોગ્ય આમાં પૂછાયેલું છે. યોગ્ય એટલે સાચા. તો પહેલું વિધાન છે, પાણી માટે નગરની બહાર 2 ઝરણા મનસર અને મનહર નિર્માણ થયેલા. ટૂંકમાં આ કૃત્રિમ ઝરણાના નામ આપ્યા છે. તો આ વિધાન સાચું છે. ધોળાવીરાની ઈંટોનો આકાર વગરની હતી. તો આ વિધાન પણ સાચું થયેલું. આકાર વિનાની નથી, કારણ કે દરેક મકાનોનો આકાર એક સરખો નહોતો. અને એ કહી શકાય ને કે આકાર વગરની પણ કહી શકાય. હા, એક એવું નગર કહી શકાય અપવાદરૂપ. અહીં રમતગમતનું મોટું મેદાન મળેલું છે. તો હા, વિધાન પણ સાચું થશે. ધોળાવીરા ભારતની 41મી, અહીંયા થોડું ટ્વિસ્ટન છે, ધ્યાન રાખજો. વર્ટેટિવ સાઇડમાં તો સમાવેશ છે, પણ 41મી નથી. કેટલામી છે? 40મી છે. તો એ એક છોડી દો અને કેટલા વિધાન થશે? 1 2 અને 3. બરાબર. આ નહીં આવે, કારણ કે એ 40મી સાઇડ હતી, 41મી નહીં. બરાબર. ટોટલ હાલ લગભગ આઈ થિંક 43 સુધી યુનેસ્કોની અંદર સાઇડ છે. મોઈદમ જે 43 કહી શકાય, આસામની અંદર આવેલું કબ્રસ્તાન છે. ચીન અને ગાંધારની એમાં અસર જોવા મળે છે. બરાબર. પાણીના સાચવણી માટે મનહર અને મનસરના ઝરણાઓ હતા. હા, એટલે નગર જે હતું ને, નગરની બહાર ઊંચા વિભાગની અંદર 2 ઝરણા બનાવેલા, માનવ નિર્મિત ઝરણા હતા. એનું નામ છે મનહર અને મનસર. હવે એ ઝરણાના પાણીઓ ભૂગર્ભમાં 16 કુંડો નિર્માણ થયેલા અને 16 કુંડોમાં એ પાણી સાચવવામાં આવતા. જ્યારે દુકાળ જેવી પરિસ્થિતિ હોય ને, સમગ્ર નગરની અંદર ગાળેલું પાણી સમગ્ર નગરમાં પહોંચાડવામાં આવતું. એવું નહીં કે ઉપલા નગરની અંદર, સમગ્ર નગરની અંદર પહોંચાડવામાં આવતું. અને એ પણ ગાળીને શુદ્ધિકરણ કરીને. એટલે શુદ્ધિકરણ માટે પણ ધોળાવીરા પ્રખ્યાત છે. એટલે યુનેસ્કોને સૌથી મહત્વનું લાગેલું એટલે સિંધુ સભ્યતાની બીજું સ્થળ કે જે યુનેસ્કોની અંદર સમાવેશ થયેલું છે. હવે એમાં એ ધ્યાન રાખજો, યુનેસ્કોમાં સૌથી પહેલું સિંધુ સભ્યતાનું સ્થળ હોય 1980 ની અંદર. તો એ કયું છે? મોહેન્જો-દડો. અને ડાયરેક્ટ 2021માં સમાવેશ થયેલો હોય તો કયું છે? ધોળાવીરા. બરાબર. મોહેન્જો-દડો તો 1980, અને એના પછી ડાયરેક્ટ જો સમાવેશ થયેલો કોઈ સ્થળ હોય તો 2021માં કયું હતું? ધોળાવીરા હતું. હા, ગુજરાતનું એક સ્થળ લોથલને મોકલવામાં આવેલું, પરંતુ મુખ્ય સાઇટ તરીકે દરજ્જો મળેલો નહીં. હા, કામચલાઉ સ્થળ તરીકે દરજ્જો મળેલો છે. એટલે કામચલાઉ સ્થળ તરીકે હોય તો લોથલ છે. બરાબર, યુનેસ્કોની. એના પછીનો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રાણીઓ પૈકી ભારતના રાષ્ટ્રીય પ્રતીકમાં કયા પ્રાણીઓ જોવા મળે છે? રાષ્ટ્રીય પ્રતીક અથવા નેશનલ એમ્બલમ, રાષ્ટ્રીય મુદ્રા, એમાં કયા પ્રતીકો છે? આમાંથી આપેલા છે. જેમ કે સિંહ, તો હા પડ દો. ઘોડો, હાથી, બળદ. હા, અહીંયા થોડું છે. એક શૃંગી, તો અહીંયા પણ નથી. બરાબર. આ શેની વાત છે? રાષ્ટ્રીય પ્રતીક તરીકે. તો એમાં યાદ રાખજો 5 અને 6 નીકળી જશે. સિંહ, ઘોડો, હાથી અને બળદ આવી જશે. નીચેનામાંથી કયા વેદને કેટલાક વિદ્વાનો વેદ તરીકે સ્વીકારવાનો ઇનકાર કરે છે? એટલે ટૂંકમાં 4 વેદમાંથી કયા વેદને ઇતિહાસકારો વેદમાં ગણતા નથી? 4 વેદમાં નથી ગણતા. તો એમાં પણ
કયો આવશે? અથર્વવેદ. અથર્વવેદની રચના અથર્વ ઋષિએ કરેલી છે. એના વિશે આપણને જાણકારી છે કે આ 3 વેદની પરફેક્ટ 100% સાચી માહિતી, ઓથેન્ટિક માહિતી આપણી પાસે નથી. એવું અનુમાન લગાવવામાં આવે છે કે વેદ વ્યાસની રચના કરેલી હોવી જોઈએ, છે નહીં, હોવી જોઈએ એવું અનુમાન કરે છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ. અને ચોથો વેદ છે અથર્વવેદ કે જેની રચના અથર્વ ઋષિએ કરેલી છે. અનાર્ય તરીકે પણ ઓળખાતા, આર્ય ન હતા. આર્યો દ્વારા રચના થઈ ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ છે. ઋગ્વેદ એટલે ભજનનો સંગ્રહ છે, યજુર્વેદ એટલે યજ્ઞ ક્રિયા વિશે માહિતી છે, સામવેદ એટલે સંગીત વિશે માહિતી છે, અને અથર્વવેદ એટલે એના રોગ નિવારણ, જાદુટોણા, મંત્રો, અલગ અલગ પ્રકારના મંત્રો તો શેમાં છે? અથર્વવેદની અંદર છે. એટલે અથર્વવેદને સ્વીકારતા નથી. હવે કયા વિધાનો અયોગ્ય છે? અયોગ્ય એટલે ટૂંકમાં સાચા નથી. તો પહેલું જોઈએ, રાણકીવા ભીમદેવ બીજાના રાણી ઉદયમતી. તો પહેલું જ આપણને ખોટું જોવા મળશે. અહીંયા ભીમદેવ પ્રથમ આવે તો સાચું થાય. અને એમના રાણી ઉદયમતી હતા, એ બંધાવી. હા, રાણી ઉદયમતી બંધાવેલી, પણ ભીમદેવ છે, ભીમદેવ નામ અહીંયા છે, પણ અહીંયા 1 અથવા 2. તો અહીંયા પહેલો 1 આવે જો સાચું કરવું હોય તો, પણ આ ખોટું છે. સોની નોટ તો વિધાન સાચું છે, એટલે આપણા માટે અયોગ્ય તો પેલું જ અયોગ્ય થયેલું. એટલે અયોગ્ય એટલે હા, આ ખોટું છે. પછી સોની નોટમાં છે તો હા, રુદ્ર મહાલયનો નાશ અલાઉદ્દીન ખિલજીના સમયમાં, તો હા, માતા ભવાની અમદાવાદ ખાતે. તો આમાંથી જોવા દઈએ તો માત્ર 1 જ છે, બરાબર. ડી, ટૂંકમાં ડી સાચું થશે. એટલે સોલંકી વંશ મોક ટેસ્ટ 3 વિદ્યાર્થી મિત્રો. એનો પહેલો પ્રશ્ન છે, આપેલા રાજવંશોને ક્રમ અનુસાર ગોઠવો. બરાબર, ક્રમ પ્રમાણે. હવે પહેલો જ આમાં જે કહી શકાય સૌથી જૂનો વંશ આપેલો છે નંદ વંશ છે. નંદ વંશથી શરૂઆત કરતો. પહેલા જોઈ લેવાનું કે ભાઈ સૌથી જૂનો વંશ કયો, અથવા પહેલા ક્રમમાં ગોઠવા જેવો કયો છે? તો નંદ. હવે તમે આમાં જોઈ લો 2, તો બધામાં 2 છે, પાછું જોવું પડશે. હવે આમાં જો 2, 3, 1, 2 તો આ ડાયરેક્ટ આવી જશે, એટલે નંદ પછી મૌર્ય આવી જશે. તેમાં 1, 2 છે, પછી જુઓ આગળ. આમાં જોવાની જરૂર નહીં, હવે આમાં જોવાની જરૂર છે. એટલે નંદ વંશ પછી મૌર્ય વંશ. નંદવંશ પહેલા પણ 3 વંશ થયેલા. મહાભારત પ્રમાણે સૌથી પહેલો વંશ જો હોય, સૌથી પહેલો વંશ તો બૃહદ્રથ વંશ છે, બૃહદ્રથ વંશ. એના પછી વાસ્તવિક પહેલો વંશ તો કયો છે? હર્યક વંશ. જે ગ્રંથો, બૌદ્ધ ગ્રંથો અને જૈન ગ્રંથોમાં અનુમાન લગાવવામાં આવે છે કે પહેલો વંશ હોવો જોઈએ. એના સમકાલીન બુદ્ધ ભગવાન પણ હતા, મહાવીર સ્વામી પણ હતા. એટલે હર્યક વંશ. એના પછી જોવા જઈએ તો નાગવંશ અથવા શિશુનાગ વંશ. એના પછી નંદ વંશ. આ 4 વંશ કહી શકાય મહાભારત પ્રમાણે છે. અને બૃહદ્રથ રાજાના નામ પડી બૃહદ્રથ, અને એના પછી શક્તિશાળી રાજા આવેલો જરાસંઘ, મગધનો શાસક રાજા હતો. મહાભારત પ્રમાણેની વાત છે. પછી હર્યક વંશ, નાગવંશ, નંદ વંશ. આ 4 એવા વંશ કે જે મગધ ખાતે શક્તિશાળી રાજાઓ થયેલા હતા, શક્તિશાળી વંશ થયેલા હતા. નંદ વંશને દૂર કરીને મૌર્ય વંશની શરૂઆત, મૌર્ય વંશના રાજાને દૂર કરી કયો વંશ શરૂ થયેલો? શુંગ વંશ. શુંગ વંશના રાજાને દૂર કરી કયો વંશ થયેલો? કણવ વંશ. કણવ વંશના રાજાને દૂર કરી કયા વંશની શરૂઆત થઈ? સાતવાહના વંશ. સાતવાહના વંશની શરૂઆત. સાતવાહના વંશના રાજાઓ એ દક્ષિણ ભારતમાં જતા રહેલા. દક્ષિણ ભારતની અંદર 3 રાજ્ય ખાતેનું શાસન હતું: મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તેલંગાણા. હાલના 3 રાજ્ય કહી શકાય કે 3 રાજ્યમાં કયા વંશનું શાસન હતું? સાતવાહના વંશ. અને કયા વંશ પછી? તો કણવ વંશ. એના પછી જોવા જઈએ તો ક્રમ પ્રમાણે ગોઠવવાનું છે, એટલે કયો વંશ આવે? તો કુષાણ વંશ. ઉત્તર ભારતની અંદર કુષાણ વંશનું શાસન શરૂ થયેલું. અને કુષાણ વંશ પછી જોવા જઈએ તો કયો વંશ આવે? ગુપ્ત વંશ. એટલે ક્રમ પ્રમાણે ધ્યાનમાં રાખજો. અહીંયાથી શરૂઆત થઈ નંદ વંશ, પછી મૌર્ય, શુંગ, કણવ, સાતવાહના, કુષાણ. એટલે એ પ્રમાણે તમે ગોઠવશો એટલે 3જા નંબરનું આમાં આવશે, એટલે સેટ થઈ જ જશે તમારો આન્સર. 3જા નંબરનું કયું આવશે? શુંગ વંશ. એટલે 3જું શુંગ વંશ. 2, 1 અને 3. અહીંયા તમારે આન્સર મળી જાય. 3 જોવા જઈએ ને તો વંશ તમે શોધી લો એટલે તમારો આન્સર સાચો થઈ જાય. પણ આપણે ક્રમ પ્રમાણે ગોઠવી દીધેલો છે. ગુપ્ત વંશ પછી જોવા જઈએ તો વર્ધન વંશ અથવા પુષ્યપતિ વંશ તરીકે ઓળખાય છે. એના પછીનો પ્રશ્ન છે, નીચેના વિધાનોમાંથી અયોગ્ય વિધાનો ન હોય, એ પણ જોજો, અયોગ્ય વિધાન ન હોય એવા પસંદ કરવાના છે. ટૂંકમાં અયોગ્ય નથી ને એનો મતલબ શું થાય? કયા સાચા છે એ શોધવાના છે. તેમાં પહેલા જોઈએ સિંધુ સભ્યતાનું ઉત્તર દિશાનું સૌથી છેલ્લું સ્થળ આલમગીરપુર. ના, આ ખોટું છે. આ કેવું છે? ખોટું છે. ઉત્તરનું છેલ્લું સ્થળ માંડા છે અને આલમગીરપુર પૂર્વનું છેલ્લું સ્થળ છે. પૂર્વનું છેલ્લું સ્થળ હિંડોળ નદી કિનારે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. પછી સિંધુ સભ્યતાના સૌથી વધુ સ્થળ ગુજરાતમાં મળેલા. હા. ત્યારબાદ રાજસ્થાન. હા. અને હજી ત્રીજું હોય તો કયું આવશે? પંજાબ હોય તો. એટલે એમાં મળેલા છે તો કે ભાઈ હા, તો વિધાન સાચું થયેલું. ઈસવીસન 1922 હડપ્પાનું સંશોધન. તો અહીંયા જ ખબર પડી જાય. 22 નહીં 21 આવે જો આપણે સાચું કરવું હોય તો. એટલે આ એક સાચું મળેલું. આ કેવું થયું? ખોટું થયું. સિંધુ સભ્યતાનું એકમાત્ર દાયમાબાદ નગર જે ગ્રામીણ
અને નગરીય સંસ્કૃતિ સાથે સંકળાયેલું છે, તો પણ વિધાન કેવું થાય? સાચું છે. એટલે આમાં તમે જોશો તો કઈ આવશે? 2 અને 4. એટલે આ અયોગ્ય પછી પાછળ જો અયોગ્ય વિધાન ન હોય તો એનો મતલબ કે યોગ્ય વિધાન, સાચા વિધાનો છે. તો 2 અને 4, તો 2 અને 4 આપણા સાચા થશે. અને દક્ષિણ જો આપણે વાત કરીએ, ઉત્તર, દક્ષિણ, પૂર્વની અને પશ્ચિમનું. ઉત્તરનું છેલ્લું સ્થળ માંડા, ચેનાબ નદી કિનારે. દક્ષિણનું છેલ્લું સ્થળ હોય દાયમાબાદ, જે 2 નદી વચ્ચે આવેલું હતું, પ્રવરા અને ગોદાવરી. પૂર્વનું છેલ્લું સ્થળ આલમગીરપુર, હિંદન નદી કિનારે. પશ્ચિમનું છેલ્લું સ્થળ સુતકા ગેંડોર, કે જે દાસ્ક નદી કિનારે છે. અને ભારતનું પશ્ચિમનું છેલ્લું સ્થળ તો એ કયું છે? દેશલપર છે. બરાબર, દેશલપર, એ ધ્યાન રાખજો, મોરાઈ નદી કિનારે નાખી દે. એના પછી જોવા જઈએ, કાંસ્ય યુગીન સભ્યતા દરમિયાન પાણી સંગ્રહવાની અને નિકાલ કરવાની ઉત્તમ વ્યવસ્થા ક્યાં જોવા મળેલી? તો આમાં તમને જોવા લોથલ, ધોળાવીરા, હડપ્પા કે કાલીબંગન. તો એ કયું આવશે? ધોળાવીરા. જે હમણાં જ આપણે ચર્ચા કરી ગયેલા છીએ કે ઉત્તમ જો સંગ્રહવાની એટલે સંગ્રહ કરવાની અને એનો જોવા જઈએ નિકાલ કરવાની પણ વ્યવસ્થા પણ જોવા મળેલી છે. એના પછી પ્રશ્ન છે, બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધનો જન્મ, એટલે આમાં કયા વિધાન ખોટું છે? બરાબર, ખોટું છે, એ ધ્યાન રાખજો. ખોટું આપણે આમાંથી પસંદ કરવાના કયામાં ખોટા થયેલા છે વિધાન. તો પહેલું જ વિધાન લઈએ, બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધનો જન્મ લુંબિની ખાતે થયેલો. ગૌતમ બુદ્ધનો જન્મ લુંબિની ખાતે થયેલો તો વિધાન કેવું થાય? સાચું. કપિલ વસ્તુ, તો હા લુંબિની, તો પણ સાચું થાય, કારણ કે લુંબિની જિલ્લો છે અને એનું અત્યારે નામ છે રૂમનદેહી. અને નેપાળ પૂછાય તો નેપાળ, કારણ કે નેપાળમાં આવેલું છે. લુંબિની, કપિલ વસ્તુ, નેપાળ કે રૂમનદેહી કે લુંબિની, એ બધું જન્મ સાથે સંકળાયેલા સ્થળ કહી શકાય બુદ્ધ ભગવાનના. મહાવીર સ્વામીને જ્ઞાન પ્રાપ્તિ રુજુપાલિકા નદી કિનારે 42 વર્ષે કેવલિત જ્ઞાન તરીકે ઓળખાય. આ વિધાન સાચું, પણ આપણે શું શોધવાના છે? ખોટા કયા છે? એટલે આમ જોઈએ તો આ બંને આમાંથી આ પ્રશ્ન પ્રમાણે ખોટા થાય. બૌદ્ધ ધર્મની બીજી પરિષદ વલભીમાં યોજાયેલી, હિનયાન મહાયાન 2 પંથ પડેલા. અહીં બૌદ્ધ ધર્મની પરિષદ, એટલે આ વિધાન કેવું થયેલું? ખોટું. તો આ પહેલા આપણા માટે આમાં પ્રમાણે સાચું થાય. જૈન ધર્મના ગ્રંથો ભગવતી સૂત્ર 16 મહાજનપદ વિશે માહિતી મળે છે. તો હા, આમાંથી તમને ખબર પડી જશે કે કયું એક માત્ર જ ખોટું થયેલું. કયું છે આમાંથી ખોટું કયું છે? તો કારણ કે જૈન ધર્મની બીજી પરિષદ વલભી ખાતે યોજાયેલી, બૌદ્ધ ધર્મની નહીં. બાકી આ બધા આપણી પ્રમાણે જોવા જઈએ તો આમ સાચા છે, પણ આપણે ખોટા શોધવાના છે. પછી જોડકા છે, જોડકાની અંદર તમને આમાં આન્સર 1-2 મળી જશે તો ખ્યાલ આવી જશે. જેમ કે હિન્દુ મહાસભાની તો મદન મોહન માલવિયા, રામકૃષ્ણ મિશન તો આપણને ખબર પડી જાય સ્વામી વિવેકાનંદ, અને આર્ય સમાજની સ્થાપના સ્વામી દયાનંદ સરસ્વતી, અને તત્વબોધિની સભા તો દેવેન્દ્રનાથ ટાગોર. એટલે એ 1D, બરાબર. એટલે 1D આમાં 1 મેળવી લો તો લગભગ ખબર પડી જાય તો પણ વાંધો ના આવે. પણ હા, આમાં ખ્યાલ ના આવે, આમાં 2 પાછા છે, DD છે, આમાં A છે. એટલે એક જો તમને ખ્યાલ હોય પેલું તો પણ તમને ખ્યાલ આવી જાય. મોક ટેસ્ટ નંબર 4 છે, એનો પહેલો પ્રશ્ન છે, નીચેના વિધાનોમાંથી અસત્ય વિધાનો શોધો. એમાં પહેલું વિધાન છે, ભારતમાં સિંધુ સભ્યતાનું પશ્ચિમનું છેલ્લું સ્થળ દેશલપર. તો વિધાન સાચું છે, કચ્છમાં આવેલું છે, મોરાઈ નદી કિનારે. 1856માં સિંધુ સભ્યતાના સૌપ્રથમ માહિતી આપનાર ચાર્લ્સ મેસને માહિતી આપી સૌપ્રથમ, પણ 1856 નહીં, 1826. એટલે આ વિધાન જોવા જઈએ તો ખોટું થયેલું છે. એટલે અસત્ય શોધવાના, એટલે અસત્ય મળી ગયેલું આપણને. હડપ્પા સૌપ્રથમ સિંધુ સભ્યતાનું સ્થળ છે કે જેનો સમાવેશ યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે કરવામાં આવેલો. તો આ વિધાન કેવું થયું? ખોટું થયું. સૌથી વધુ અલગ પ્રકારના માટીના અને તાંબાના વાસણો લોથલ ખાતેથી મળેલા. વિધાન સાચું. એટલે 2 અને 3 ખોટા છે, અસત્ય છે. એટલે આ બંને સાચા છે. એટલે 2 અને 3 ખોટા થશે. એટલે આ પ્રમાણે આપણે સાચું આન્સર 2 અને 3 થાય. પછી ભારતના પ્રસિદ્ધ નાટક અને તેની કૃતિઓ વિશે માહિતી છે, કે જો આમાં તમને ખબર પડી જશે. હવે એક ખબર પડી જાય તો પણ ખ્યાલ આવી જાય. કાલિદાસ તો આ સૌથી સરળની અંદર હોય, તો વિશાખદત્ત, મૃતરાક્ષર ને કાલિદાસ, ઋતુસાર. એટલે એ પ્રમાણે તમે શોધી લો તો 1 અને C છે, ભવભૂતિ તો ઉત્તર મીમાંસા. એ ખ્યાલ આવી જ જશે તમને. એના પછીનો પ્રશ્ન છે, નીચેના વિધાનોમાંથી યોગ્ય વિધાનો પસંદ કરો. યોગ્ય કયા છે એમાંથી જોવાના છે યોગ્ય વિધાન. તો મધ્યકાલીન ભારતમાં સૌપ્રથમ આક્રમણ અરબ પ્રદેશની 711માં મોહમ્મદ બિન કાસિમનું થયેલું. તો આ વિધાન સાચું થયેલું. સૌથી પહેલું મધ્યકાલીન ભારતની અંદર જો સૌથી પહેલું આક્રમણ થયેલું હોય ને તો મોહમ્મદ બિન કાસિમ, અરબ પ્રદેશથી આક્રમણ થયેલું ભારતની અંદર 711. અને મોહમ્મદ બિન કાસિમે સિંધ પ્રદેશ કબજે કરેલો, સિંધ પ્રદેશની અંદર જજ્જાવેરો દાખલ કરેલો. તો સૌથી પહેલો કોણ હતો? મોહમ્મદ બિન કાસિમ. એના પછી છે ઈસવીસન 1026માં સોમનાથ મંદિર પર આક્રમણ થયું, ત્યારે ગુજરાતના શાસક રાજા બાણાવડી ભીમ. તો વિધાન કેવું થાય? હા, બાણાવડી ભીમ એટલે ભીમદેવ પ્રથમ. બરાબર, ભીમદેવ પ્રથમ ધનોરધારી બાણાવડી તરીકે ઓળખાતા. પછી કુતુબ મિનારનું બાંધકામ પૂર્ણ કરનાર ઇલ્તુત્મિશ. તો પણ હા.
પછી ક્યાદરાનું યુદ્ધ મૂળરાજ બીજા અને મોહમ્મદ શાહબુદ્દીન ઘોરી વચ્ચે થયેલું હતું. એટલે ટૂંકમાં આપણે જોવા જઈએ ને તો વિજય મૂળરાજ બીજાનો. હાલે આમ રાજાનું શાસન કહી શકાય, બરાબર. એટલે મૂળરાજ બીજાનો વિજય થયેલો. પણ લડતા કોણ હતા એની સામે? લડેલા કોણ? મોહમ્મદ ઘોરી સામે તો એમના માતા. ને માતા કોણ હતા? નાયકા દેવી. બરાબર. નાયકા દેવીનો વિજય થયેલો કોની સામે? મોહમ્મદ ઘોરી અથવા મોહમ્મદ શાહબુદ્દીન ઘોરી સામે. આ સરદાર અથવા ક્યાદરાનું યુદ્ધ. એટલે આ વિધાન પણ કેવું થાય? સાચું. કારણ કે સમય હતો કોનો? મૂળરાજ બીજાનો. એટલે બધા વિધાનો ટૂંકમાં સાચા થશે. પછી ફ્રેન્ચોને કોણે ગુજરાતમાં સુરત ખાતે કોઠી સ્થાપવાની પરવાનગી આપેલી? તો આ જો ફ્રેન્ચ લોકોને કોઠી સુરત ખાતે આપવાનું કોણ છે? તો ઔરંગઝેબ. કારણ કે 1600 સાલ ખબર હોય 68 ની અંદર તો શાસક રાજા તરીકે કોણ હોય છે? ઔરંગઝેબ છે. શાહજહાંની વાત કરીએ તો ડચ લોકોને પરવાનગી આપી હતી. સોરી 1616. એટલે ડચ લોકોને તો જહાંગીરે જ પરવાનગી આપી હતી, બરાબર છે. ડચ લોકોને સુરત ખાતે પરવાનગી. પછી અંગ્રેજોને પરવાનગી આપનાર પણ કોણ છે? જહાંગીર છે. અને જ્યારે ઔરંગઝેબે પરવાનગી કોને આપી સુરત ખાતે વેપારની? તો એ ઔરંગઝેબ છે. પછી એ જ પ્રમાણે અંગ્રેજોની જો વાત કરીએ તો સુરત ખાતે પહેલી કોઠી 1613 ની અંદર સ્થાપના થયેલી છે. અને એના જે શરૂઆત કરનાર, ઉદઘાટન કરનાર સ્થાપક જે છે એ સમયની અંદર થોમસ એડવર્ડ થશે. થોમસ એડવર્ડના હસ્તક કંપનીની સ્થાપના થઈ સુરત ખાતે. સુરતની અંદર પણ પ્રોપર સુરત નહીં, એમાં એક બંધ કહી શકાય કે દરિયાઈ પ્રદેશ છે સુવાલી બીચ તરીકે અત્યારે ઓળખાય છે. ત્યાં એની કંપનીની સ્થાપના થઈ. કોના હસ્તક? થોમસ એડવર્ડ ના હસ્તક કંપનીની સ્થાપના. પછી 1615 થી 19 વચ્ચે આવેલો હતો સર ટોમસ રો, કે જેને વિસ્તાર વધારેલો ટૂંકમાં અન્ય જગ્યાએ કોઠીઓ સ્થાપેલી હતી. અમદાવાદ, ભરૂચ, ખંભાત, વડોદરા, પંચમહાલ, આ બધી જગ્યાએ સ્થાપક હોય ને તો સર ટોમસ રો છે. આગ્રા ખાતે પણ પરવાનગી મેળવી લીધેલી હતી. જહાંગીરના દરબારમાં રહેલો કોઈ હોય ને તો એ કોણ હતો? સર ટોમસ રો હતો. એ જહાંગીરના દરબારની અંદર છે. પછી એ જ પ્રમાણે જોવા જઈએ તો મુંબઈ મેળવી લીધેલું પોર્ટુગીઝો પાસે દહેજની અંદર. પછી મુખ્યાલય મુંબઈ જતા રહ્યા. પછી કલકત્તા ફોર્ટ વિલિયમનો કિલ્લો. અને બંગાળ ખાતે વેપારની શરૂઆત 1651 થઈ. અને જ્યારે વસાહત અથવા કિલ્લાની સ્થાપના જોવા જઈએ ને તો 1700 ની અંદર કાર્ય પૂર્ણ થયેલું હતું ફોર્ટ વિલિયમનો કિલ્લો. એટલે પેલા સુરત, પછી મુખ્યાલય મુંબઈ અને એના પછી ગયેલા બંગાળ ખાતે. કારણ કે બંગાળ જે છે ને એ અંગ્રેજો આવેલા અથવા કહી શકાય યુરોપિયન પ્રજા આવેલી ત્યારે સૌથી સમૃદ્ધ રાજ્ય તરીકે ઓળખાતું બંગાળ. અને એ સમયનું બંગાળ એટલે અત્યારના રાજ્ય બંગાળ, બિહાર, ઓડિશા રાજ્યનો સમાવેશ થાય છે. પછી એ સમયની અંદર જે આવેલા ક્રમ પ્રમાણે આપણે વાત કરીએ પીડીઈડીએફ પ્રમાણે પોર્ટુગીઝો સૌથી પહેલા આવેલા, પછી ડચ લોકો, પછી અંગ્રેજો, ડેનિશ અને ફ્રેન્ચ લોકો આવેલા. અને જવાની અંદર સૌથી પહેલા ગયેલા કોણ છે? જવામાં ડચ, પછી ડેનિશ, પછી અંગ્રેજો ગયેલા, એના પછી જોવા જઈએ તો ફ્રેન્ચ લોકો ગયેલા, અને એના પછી કોણ ગયેલા? પોર્ટુગીઝ. છેલ્લે ગયેલા પોર્ટુગીઝ ને પહેલા આવેલા પણ પોર્ટુગીઝ હતા. હવે એમાં પણ ડચ લોકોને દૂર કરેલા અંગ્રેજોએ જ દૂર કરેલા છે. બેદરાના યુદ્ધમાં, ચિંચુરાના યુદ્ધમાં, હુગલીના યુદ્ધમાં. તો પણ એ કહી શકાય કે ડચ લોકોને સૌથી પહેલા દૂર કરેલા. અને ડચ લોકો વેપાર માટે જ આવેલા હતા, સત્તા માટે નહીં. એટલે એ ઇન્ડોનેશિયા ખાતે જતા રહેલા, મસાલાના ટાપુ ખાતે. પછી ડેનિશ લોકોનો ઈરાદો વેપાર કરવાનો હતો, ધર્મનો પ્રચારનો હતો, એટલે એ પણ જતા રહેલા. પછી જો અંગ્રેજો સંપૂર્ણ ભારતમાંથી મુક્ત થયેલા અંગ્રેજો બધી વસ્તુઓ લઈ ગયેલા 1948. પછી ફ્રેન્ચ લોકો 1954 અને પોર્ટુગીઝ 1961 છેલ્લે ગોવામાંથી ગયેલા કહી શકાય. ગોવા મુક્તિ આંદોલન થયેલું પોર્ટુગીઝને દૂર કરવા માટે. તો પણ એ ધ્યાનમાં રાખજો. સૌથી પહેલા જે કહી શકાય કે વેપાર કરવાનો આવેલા કેમ? પૂર્વોત્તરના બંદરો અથવા પૂર્વોત્તરના સાગર તરફ કે દરિયાઈ શોધવા માટે. તેનું કારણ જે હતું કે એ સમયની અંદર વેનિસ અને જીનીવા એટલા બધા પ્રખ્યાત હતા વેપાર માટે, તો બીજા જે પ્રદેશને પણ વેપાર કરવાનો ઈરાદો થયેલો. પણ કમનસીબ એવી કહેવાય કે કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધેલું, કોને? તુર્કીએ અત્યારનું ઇસ્તાંબુલ જીતી લીધેલું. એટલે ત્યાં પાછું ટ્વિસ્ટ એન્ડ ટર્ન આવેલું છે. જમીન જે માર્ગ હતો એ બંધ થઈ ગયેલો, એટલે નવો જ જળમાર્ગ શોધવાની ફરજ પડેલી. તો એમાં સૌથી પહેલા જે નીકળેલો હતો પોર્ટુગીઝનો રાજા પ્રિન્સ ધ નેવિગેટર અથવા હેનરી ધ નેવિગેટર, એ સૌથી પહેલો નીકળેલો. પણ એ સમયમાં દિશા સૂચક યંત્ર ન હતું એટલે એને પાછું જવું પડેલું છે. આફ્રિકા સુધીનો પ્રદેશ જાણતા હતા, કારણ કે આફ્રિકા ખાતે વેપાર કરતા હતા, આફ્રિકા ખંડ સાથે. એટલે ત્યાં સુધીનો પ્રદેશ ખબર હતી. એના પછી જોવા જઈએ તો નીકળેલો અલગ અલગ પ્રદેશમાં ઘણા બધા નીકળેલા. એમાંથી મહત્વનું આપણા માટે કહી શકાય કે કોલંબસ નીકળેલો. કોલંબસ રસ્તો ભૂલી ગયેલો, એને વળવાનું હતું પૂર્વ બાજુના બદલે વળી ગયા પશ્ચિમ બાજુ. વેસ્ટ ઇન્ડિઝ ટાપુ ખાતે પહોંચી ગયા. વેસ્ટ ઇન્ડિઝ એટલે નામ પણ જોવા જઈએ તો એ સમયની અંદર પડેલું કહી શકાય વેસ્ટના ઇન્ડિયા, કારણ કે એના લોકો થોડાક રંગ થોડો ફેર હતો એટલે વેસ્ટ ઇન્ડિઝ નામ આપેલું. અને ત્યાંથી થોડા ઉત્તર અમેરિકા તરફ ગયેલા અને નામ પણ ઉત્તર અમેરિકા આપનાર એની સાથે એને ખલાસી હતો, પ્રવાસી હતો, જે કહી શકાય કે અમેરિકી વાસ્પુસી, એટલે એના નામ પરથી અમેરિકા નામ પડેલું હતું. એટલે કોલંબસ, એના પછી બાર્થોલોમ્યુ ડાયઝ, ને બાર્થોલોમ્યુ ડાયઝે કેપ ઓફ ગુડ હોપની શોધ કરેલી, આફ્રિકાનો દક્ષિણ છેડો ત્યાં સુધી તો શોધ થઈ ગઈ ને. એના પછી જે નીકળેલો હતો વાસ્કો દ ગામા, બરાબર, ધ ગેબ્રિયલ જહાજની અંદર બેઠેલો, ત્યાં સુધીની જમીન શોધી ગયેલી. એટલે એ જમીન માર્ગે આગળ જતો હતો. મિલિંદી ખાતે કચ્છના એક વેપારી મળી ગયેલા માંડવીના,
કાંચી માલમ. એના પછી આગળ એને ઇબ્ન મસ્જિદને રસ્તો પૂછેલો, મલિંદી ખાતે કાંચી માલમને અને મોંજાબીક ખાતે જોવા જઈએ તો રસ્તો પૂછેલો ઇબ્ન મસ્જિદને. બંનેના રસ્તા સાચા પડેલા, એટલે એ માર્ગે આગળ વધી ગયેલો. કંપાસ એની પાસે હતો ત્યારે. અને 3 જહાજ સાથે પહોંચેલો કઈ જગ્યાએ? તો જે કાલિકટનું એક ગામ હતું, કપટ પુલ તરીકે ઓળખાતું, ને ત્યાં એને પગ મૂકેલો હતો સૌથી પહેલો પોર્ટુગીઝ. પછી અલગ અલગ એમાં ઘણા બધા આવેલા છે, જેમ કે આપણે ડચનો આવેલો હતો. એના પછી અંગ્રેજના પ્રથમ કોણ છે એ ધ્યાનમાં રાખવાનું. ફ્રેન્ચના પ્રથમ ભારતની અંદર કોણ આવેલો? પ્રથમ કોઠી ક્યાં હતી? જેમ કે પોર્ટુગીઝની પ્રથમ કોઠી કાલિકટ, અને ઘણી જગ્યાએ ઓથેન્ટિક બુકમાં એને કોચીન પણ કહે છે. કોચીન એટલે પહેલી વસાહત પોર્ટુગીઝની, અને પ્રથમ કોઠી હોય તો કાલિકટ, અત્યારનું કોઝિકોડ. કોઝિકોડ એટલે સત્યનું શહેર અથવા સાહિત્યનું શહેર, યુનેસ્કોએ એવો દરજ્જો આપેલો છે. સત્યનું શહેર પણ કહેવામાં આવે છે. પછી રસોઈની રાજધાની તરીકે ઓળખાય છે. મસાલાનું શહેર પણ કહેવામાં આવે છે. સ્થાપત્યનું શહેર પણ કહેવામાં આવે છે. શિલ્પનું શહેર પણ કહેવામાં આવે છે. સૌથી મહત્વનું કહી શકાય કે એ નગર રહેલો. એના પછીની વાત કરીએ તો ક્યાં ગવર્નર જનરલ વિરુદ્ધ મહાભિયોગનો મુકદ્દમો ચલાવવામાં આવેલો? હમણાં આપણે વાત કરી ગયા વોરન હેસ્ટિંગ, કે જેને કરપ્શનનો કેસ દાખલ થયેલો હતો. પછી સંસ્થાની સ્થાપના પૂછેલી હિન્દુસ્તાન. એના પછીનો પ્રશ્ન છે હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનની સ્થાપના કોના નેતૃત્વ હેઠળ થયેલી? ચંદ્રશેખર આઝાદ. એના પછીનો પ્રશ્ન છે 4 વિધાનો છે, એમાંથી કયા વિધાનો ખરા છે? હિન્દ છોડો આંદોલનના ગુજરાતના પ્રથમ શહીદ ઉમાકાંત કડિયા હતા. તો હા, આ સાચું છે. 1942માં પ્રથમ જે શહીદ થયેલા ઉમાકાંત કડિયા. પછી ગાંધીજીએ 3 જૂન યોજનાને પોસ્ટ ડેટેડ ચેક કહ્યું. ના, 3 જૂન પ્લાન માઉન્ટેન પ્લાન ને તો એવું નથી કીધેલું. ક્રિપ્સ મિશનને એવું કીધેલું છે પોસ્ટ ડેટેડ ચેક. બરાબર, પોસ્ટ ડેટેડ ચેક. અને જવાહરલાલ નહેરુ એવું કીધું ક્રિપ્સ મિશનને કે જે બેંક બંધ થવાની છે એનો અમને તમે ચેક આપો છો. બરાબર, જવાહરલાલ નહેરુ એવું કીધેલું, ગાંધીજીએ પોસ્ટ ડેટેડ ચેક કીધેલો છે, વિતેલી તારીખનો ચેક. એટલે આ વિધાન કેવું થયું? ખોટું. ખરા વિધાનમાં પહેલું આવી જશે. હિન્દ છોડો આંદોલન દરમિયાન ગાંધીજીએ કરો યા મરોનો નારો આપ્યો હતો. તો આ વિધાન કેવું? સાચું. પ્રથમ ભારતને આઝાદી સમયે બ્રિટનના વડાપ્રધાન માઉન્ટ બેટન. નહીં. એટલે આ વિધાન કેવું થાય? એટલે કેવું થાય? 1 અને 3. 1 અને 3 વિધાનો આપણા સાચા છે. પછી પ્રશ્ન આવશે મોક ટેસ્ટ 5 નો પહેલો પ્રશ્ન. બેજુ બાવરા નીચેનામાંથી કયા રાગો સાથે સંકળાયેલા છે? ટૂંકમાં કયા કયા રાગ જાણીતા છે અથવા એની સાથે સંકળાયેલા છે ધ્યાનમાં રાખવાનું. પહેલો રાગ મલ્હાર, મૃગરંજ રાજ, ભૈરવ રાગ, પછી બહાદુરી રાગ, તાનારીરી રાગ નહીં આવે, અને માલકોન્સ રાગ. આ એક નીકળી જાય એટલે કેટલા થયેલા? 5 નીકળી જાય. 5 નીકળી જાય એટલે ભૈરવ રાગ, સોરી ભૈરવ છે, અહીંયા ભૈરવી નથી. એટલે આ પણ કેવું છે? ખોટું. ભૈરવી રાગ. હા, આ ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા ટ્વિસ્ટન કરીને થોડો પૂછેલો છે. ભૈરવ રાગ નથી, ભૈરવી. આ નવો રાગ શરૂ કરેલો હતો. જો એમાં વાત કરીએ મૃગરંજ રાગની જે શરૂઆત કરનાર પણ કોણ હતા? બેજુ બાવરા હતા. બેજુ બાવરાએ બહાદુરી રાગની પણ શરૂઆત કરેલી હતી. ખૂબ જ પ્રખ્યાત મૃગરંજ રાગ માટે અને માલકોન્સ રાગ માટે કહી શકાય. મૃગરંજ રાગ માટે એવું કહી શકાય એ સમયના સમકાલીન હતા તાનસેન. તાનસેને એક વખત એની સાથે કોમ્પિટિશન કરેલી કે હું હરણોને દૂર કરવા માટે સક્ષમ છું. તો એને તોડી રાગ ગાઈને તાનસેને હરણના સમૂહને દૂર કરી દીધો. એક હરણને હાર પહેરાવી દીધેલો તાનસેન. ને એવું કીધેલું તું મોટા ગવૈયો હોય તો એક હરણને પાછું બોલાવવાનું. એ હરણ કયું? હાર પહેરાવેલું, માળા પહેરાવેલું. અને લલકારેલો મૃગરંગ રાજ, મૃગરંજ રાગ લલકારેલો અને એક જ હરણ પાછું આવેલું. એ હરણ કયું હતું? જે કહી શકાય કે હાર પહેરેલું. એટલે એ રાગ માટે પ્રખ્યાત કહી શકાય મૃગરંજ રાગ. માલકોન્સ રાગ એટલે પથ્થરને પીગળાવી દેતા. માલકોન્સ રાગ ગાઈને વરસાદ લાવી દેતા. મલ્હાર રાગ ગાઈને. એના સિવાય દીપક રાગ પણ કહી શકાય. દીપક રાગથી પણ જાણીતા હતા. અને આ ધ્યાન રાખજો, ભૈરવી રાગની શરૂઆત કરી, ભૈરવ રાગ નહીં. એટલે આ પણ કેવું થાય? ખોટું થયા છે. અને તાનારીથી જાણીતા ન હતા. એટલે 3 અને 4. તાનારીરી પાછા ભૈરવ રાગથી જાણીતા હતા. વસંત રાગ પણ જાણીતા હતા. કોણ? તાનારીરી. બરાબર, વસંત રાગ, ભૈરવ રાગ, પછી મલ્હાર રાગ, અને એના સિવાય તો દીપક રાગ. આ 4 રાગ ખૂબ જ પ્રખ્યાત કહી શકાય તાનારીરી. અને તાનસેનનો કહી શકાય કે અગ્નિદામ મટાવનાર હોય ને તો પણ કોણ હતા? તાનારીરી હતા. કયો રાગ ગાઈને? મલ્હાર રાગ ગાઈને. દીપક રાગ એને ગાયેલો હતો તાનસેને, અને આગ લાગી ગઈ એટલે અગ્નિદા થયેલો. હાઈ એસિડિટી થયેલી એ સમયની અંદર. એટલે આમાંથી જોવા જઈએ તો 5 અને 3 નહીં આવે. 1, 2, 4, 6 સાચા છે. બેજુ બાવરા 2 રાજાના દરબારમાં રહેલા. ગુજરાતની અંદર બહાદુર શાહના દરબારની અંદર જે બહાદુર ખાન તરીકે ઓળખાતો, અને એના સિવાય દિલ્હીના મુગલ બાદશાહ હુમાયુના દરબારમાં રહેલા બેજુ બાવરા. બેજુ બાવરા મૂળ ચાંપાનેરના હતા, અથવા પંચમહાલની અંદર જે કહી શકાય કે એનો જન્મ થયેલો ચાંપાનેર ખાતે. અને બેજુ બાવરા ના ગુરુ સ્વામી હરિદાસ હતા. જે તાનસેનના ગુરુ એ જ બેજુ બાવરાના ગુરુ હતા સ્વામી હરિદાસ, જે વૃંદાવન ખાતે મળેલા એમને. પછી ગ્વાલિયરના રાજાના દરબારમાં રહેલા હતા. એના પછી જોવા જઈએ તો બેજુ બાવરા, બહાદુર શાહ અને પછી હુમાયુ. હુમાયુનું એક આક્રમણ રોકેલું હતું, માંડુનું આક્રમણ.
હુમાયુએ જે મધ્યપ્રદેશમાં આક્રમણ કરેલું મંદસોર ખાતે એમાં પરાજિત થયેલો રાજા ગુજરાતનો રાજા બહાદુર શાહ, એના પછી પાછું આક્રમણ એને ચાલુ જ રાખેલું, માંડુ ખાતે કરેલું, ત્યારે એની સામનો કરનાર કોઈ રાજા ન હતો. બહાદુર શાહ તો જતો રહેલો દીવ ખાતે. અને ત્યારે જે આક્રમણ રોકેલું ને તો એ કોણ હતા? સંગીતકાર હતા, ઉત્તમ સંગીતકાર તરીકે ઓળખાતા. એના નામનું પિક્ચર પણ બનેલું છે, ગુજરાતી પિક્ચર. ને બેજુ બાવરાએ હુમાયુનું આક્રમણ રોકેલું, એટલો બધો પ્રભાવિત થયેલો હુમાયુના સંગીતથી કે તું માંગ, તારે શું જોઈએ છે બેજુ બાવરાથી. બેજુ બાવરાએ એવું કીધેલું તમે આક્રમણ રોકી લો. અને હુમાયુએ એક શરત રાખેલી કે જો તમે મારી સાથે દિલ્હી આવવું પડે, મારી સાથે તારે દિલ્હી આવવું પડે, મુઘલ બાદશાહના દરબારમાં એને જવું પડેલું કે આક્રમણ રોકવા માટે. એટલે આક્રમણ રોકેલું અને એને ગુજરાતના દરબારના રાજ્ય છોડવું પડેલું, દરબાર છોડવો પડેલો અને દિલ્હી જવું પડેલું છે. બરાબર, બીજા માટે પણ કહી શકાય કે સારું કાર્ય કરનાર હતા બેજુ બાવરા. એના પછી નીચે આપેલા દિલ્હી સલ્તનત વંશોનો ક્રમ અનુસાર ગોઠવાનું છે, ક્રમમાં ગોઠવવાનું છે. પહેલો વંશ તમારે શોધી લેવાનો, એટલે 2 નંબર આવશે એમાં. 2 નંબર એટલે 2 છે, પાછું જોવાનું. બરાબર, મામલુક વંશ, પછી લોધી, સૈયદ, ખિલજી અને તુગલક. તો ખ્યાલ આવી જશે મામલુક પછી કયું આવશે? ખિલજી. એટલે ટૂંકમાં 2 પછી 5. આ પહેલું જ જોવામાં તમને ખ્યાલ આવી જશે. 2 અને 1 ના આવે. પછી જોવા જઈએ તો કયો વંશ આવશે? તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ. એટલે પહેલા 2 નંબર, પછી 5 નંબર, પછી 1 નંબર, પછી જોવા જઈએ તો 4, અને છેલ્લો જે વંશ હોય તો કયો છે? લોધી વંશ છે. પહેલું જ વિધાન આપણું સાચું થશે, પહેલા જ ઓપ્શન. નીચેના વિધાનોમાંથી અયોગ્ય વિધાનો જણાવો. કયું વિધાન ખોટું છે એ આપણે આમાં શોધવાનું છે. એમાંથી ખોટું કયું છે ધ્યાનમાં રાખવાનું. જેમ કે મહાવીર સ્વામીને જ્ઞાન પ્રાપ્તિ ઝિંભિકા ગ્રામ ખાતે પીપળાના વૃક્ષ, અહીંયા થોડો ટ્વિસ્ટ થઈ ગયેલો છે. ઝિંભિકા ગ્રામ તો બરાબર છે, પીપળાના વૃક્ષ નીચે નહીં. બરાબર, એ કયો વૃક્ષ હતો? સાલનો વૃક્ષ. પીપળાના વૃક્ષ નીચે મહાવીર સ્વામી આવે. એટલે આ વિધાન જ કેવું થયેલું? અયોગ્ય છે. એટલે આ જ પહેલા આપણને મળી ગયેલું છે. છતાં આપણે બીજા વિધાનો જોઈએ. જેમ કે જૈન ધર્મ ગ્રંથના આચરાંક સૂત્ર મહાવીર સ્વામીના જીવન અને ઉપદેશો છે. હા, આચરાંક સૂત્રની અંદર ભગવતી સૂત્ર કે જેમાં 16 મહાજનપદ વિશે ઉલ્લેખ છે, તો એ ધ્યાન રાખજો. આચરાંક સૂત્ર, ભગવતી સૂત્ર એ ખૂબ જ મહત્વના કહેવાય જૈન ધર્મની અંદર. પછી ગૌતમ બુદ્ધના જન્મ, જ્ઞાન પ્રાપ્તિ અને મૃત્યુ વૈશાખી પૂર્ણિમા. તો આ પણ વિધાન કેવું થાય? હા, જન્મ, જ્ઞાન પ્રાપ્ત અને મૃત્યુ એક જ દિવસ કહે છે કે આપણે બુદ્ધ પૂર્ણિમા અથવા વૈશાખી પૂર્ણિમા. તો આ વિધાન સાચું છે, આમાં અયોગ્ય મળી ગયેલું છે. ગૌતમ બુદ્ધ પાલક માતા ગૌતમી મહાપ્રજાપતિ હતા, તો સાચું છે અહીંયા સુધી. પછી બુદ્ધના પ્રથમ શિષ્ય સ્ત્રી શિષ્ય તરીકે પણ ઓળખાતા હતા, એ વિધાન પણ સાચું છે. બરાબર, બુદ્ધ ભગવાન જયારે પાછા આવ્યા ને ત્યારે એના કહી શકાય કે ઘરે નથી ગયેલા, એ આશ્રમમાં રહેલા જ્યારે જ્ઞાન પ્રાપ્તિ બાદ. અને એને કીધેલું હતું જ્યારે એને સાથી સાથે લઈ જાય છે રાત એવો કહેવાય સમય, રાતના સમયની અંદર એમના ઘરના સભ્યો સૂતા હતા ત્યારે બુદ્ધ ભગવાન ગૃહ ત્યાગ કરે છે અને સારથીને લઈ જાય છે. સારથી કીધું, સારથી સાથે એના પ્રિય ઘોડો હોય છે કે જે નગર યાત્રામાં બંને હતા ને એ બંનેને જ સાથે રાખેલા કે ભાઈ મને તમે ઘરથી છોડી દો, જંગલમાં છોડી દો. એટલે બુદ્ધ ભગવાનના જે સારથી તરીકે છન અથવા ચના હોય છે અને પ્રિય ઘોડો હોય છે કંથકા, એને લઈ અને નીકળી ગયેલા. અને બુદ્ધ ભગવાન જંગલમાં પહોંચ્યા અને ત્યારે છન અથવા ચનાને એવું કીધેલું કે મારી ઘરે તું માહિતી આપી દેજે કે બુદ્ધ સિદ્ધાર્થ જ્ઞાન પ્રાપ્તિ માટે ગયેલા છે, પાછા આવશે નહીં. જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી એ ઘરે પાછા નહીં આવે, એટલી માહિતી આપી દે છે, કોઈ કોન્ટેક્ટ કરવાની કોશિશ ના કરે. એટલે બુદ્ધ ભગવાને માહિતી છન દ્વારા પહોંચાડી દીધેલી ક્યાં? ઘરના. અને જ્ઞાન પ્રાપ્તિ બાદ પાછા આવશે એવી પણ એવું કહેવાય કે માહિતી મળેલી. એટલે જ્ઞાન પ્રાપ્તિ બાદ બુદ્ધ ભગવાન પાછા પહોંચેલા પણ ઘરે ના ગયેલા, એક આશ્રમમાં રહેલા, ધર્મશાળાની અંદર રહેલા. અને ગ્રામ લોકોને, ઘરના સભ્યો અને ગામના લોકોને ખબર પડી ગઈ, નગરના લોકોને ખબર પડી ગઈ કે રાજાના પુત્ર પાછા આવેલા છે. એટલે બધા જોવા દે તો એને મળવા આવે છે અલગ અલગ ભેટો લઈને. પણ બુદ્ધ એવું કહે છે, બુદ્ધ ભગવાન એવું કહે છે કે ભાઈ હું રાજાના પુત્ર તરીકે નથી, એક સંત, એક સાધુ તરીકે, એક જોવા દે તો વિદ્વાન તરીકે પાછો આવેલો છું. તમારા પ્રશ્નનું કઈ નિરાકરણ જોતું હોય તો મને પ્રશ્ન પૂછો. એટલે ઘણા બધાના જીવનના પ્રશ્નો હોય એ પ્રશ્નનું સચોટ 100% આન્સર આપતા. એટલે જેટલા પણ એના શરણમાં ગયેલા ને બુદ્ધ શરણમ ગચ્છામી, એ પાછા ઘરે જતા નહીં. એમાંથી ઘણા બધા મોસ્ટ ઓફ એના શરણમાં જ રહી જતા. એવી જ માહિતી ઘરના સભ્યોને મળેલી. ઘરના સભ્યોમાંથી આવેલા કોણ? તેમના પત્ની ના આવેલા, કારણ કે એને પૂછ્યા વિના નીકળી ગયેલા. સૌથી પહેલા આવેલા એમના માતા, અને માતાજી હતા ને એક પાલક માતા તરીકે ઓળખાતા. બુદ્ધ ભગવાન જયારે 7 દિવસના હતા ત્યારે જ એમના મમ્મી મૃત્યુ પામ્યા. 7 જ દિવસમાં બુદ્ધ ભગવાન હતા ત્યારે એમના મમ્મીનું નામ જે હતું ને મહામાયા દેવી હતું. મૃત્યુ પામ્યા એટલે બીજી વખત લગ્ન કરવા પડેલા એના પિતાને, શુદ્ધોધનને. અને લગ્ન જે કરેલા ને એમના માસી સાથે અથવા મહામાયા દેવીના જે બહેન હતા એની સાથે જ લગ્ન કરેલા. એનું નામ છે ગૌતમી મહાપ્રજાપતિ. અને એ પછી મળવા આવે છે જ્યારે પાછા આવેલા આશ્રમની અંદર અથવા નગર ખાતે. અને જે ગૌતમી મહાપ્રજાપતિ મળેલા અને એ પણ એના શરણમાં જ રહી જાય છે. અને પ્રથમ જોવા જઈએ તો ઉપદેશો પણ કહી શકાય કે ગૌતમી મહાપ્રજાપતિના આવેલા પ્રથમ સ્ત્રી શિષ્ય તરીકે ઓળખાય છે.
એના પછી પ્રશ્ન છે સિંધુ ખીણની સંસ્કૃતિના 5 તબક્કાના પુખ્ત હડપ્પાના તબક્કો કેટલામો છે? તો એમાંથી તમને વિધાન આપ્યા તો એમાં આવશે 3જા નંબરનો તબક્કો. બરાબર, 3જા નંબરનો તબક્કો એટલે 5 તબક્કામાં હતું. 5 તબક્કા તો એમાં કેમ અલગ અલગ તબક્કા ઇતિહાસકારોએ ડિવાઈડ કરેલા છે? તો જે 3જો તબક્કો હતો ને એ પુખ્ત હડપ્પા કહેવાય છે. જે 2350 થી 1750 જે સમયગાળો જાણીએ છે ને, તો એ સમયના સૌથી વધુ પુરાવા મળેલા છે આપણને, કે જે સિંધુ સભ્યતા વિશે જાણકારી આપે છે. કેમ? કારણ કે સિંધુ સભ્યતાની જે જાણકારી મળેલી છે અવશેષ ઉપરથી જ છે. લખાણ તો મળેલું છે પણ હજી સુધી ઉકેલ મળેલો નથી. એટલે આપણે અવશેષો ઉપરથી જે અનુમાનો લગાવીને ઇતિહાસ બનાવેલો છે ને, એ ઇતિહાસ સૌથી વધુ પુખ્ત સમયમાં આપણને મળેલો છે. પુખ્ત સમય. અને 3જો ભાગ છે. અને જે મહાનગરો હતા ને એ પણ પુખ્ત સમયના કહી શકાય કે એ સમયના સૌથી વધુ વસવાટ થયેલા કહેવાય. બરાબર, પહેલા જોવા જે તબક્કો હતો કોટદીજીનો તબક્કો, રાવીનો તબક્કો, 2જા નંબરનો કોટદીજીનો તબક્કો અને 3જો તબક્કો પુખ્ત હડપ્પાનો તબક્કો હતો. એના પછી 4થો જે તબક્કો છે પરિવર્તિત હડપ્પા તરીકે ઓળખાતો, અને પછીનું હડપ્પા જે છેલ્લો તબક્કો છે. બરાબર, એટલે આમાં જોવા જઈએ હડપ્પાની જે સમયગાળો એનસીઆરટી પ્રમાણે 3250 થી શરૂ કરેલો છે અને 1700 સુધીનો સમયગાળો આપ્યો છે. ઘણી જગ્યાએ 1300 પણ આપ્યો છે. પછી બીજી જે જીસીઆરટી પ્રમાણે 3200 થી શરૂઆત કરેલી છે. અલગ અલગ બુકની અંદર અલગ અલગ માહિતી છે. ઘણી જગ્યાએ 3000 થી શરૂઆત કરેલી છે અને છેક ક્યાં સુધી બતાવે છે 1300 સુધી. એટલે 1300 ની અંદર કહી શકાય કે સિંધુ સભ્યતાના કોઈ જ પુરાવા મળતા નથી. 1300 પછી મળવાની શરૂઆત આપણને 3250 એનસીઆરટી પ્રમાણે કહી હતો. બરાબર, એટલે આમાંથી 5 તબક્કા ડિવાઈડ થયેલા કહી શકાય. આમાં 5 તબક્કાઓ હતા. 5 તબક્કામાંથી 3જો તબક્કો જે પુખ્ત હડપ્પા તરીકે ઓળખાય, અને એના વિશે જ આપણે વધારે પડતું માહિતી એકઠી કરી શક્યા છીએ, અથવા વધારે પડતા અવશેષો એ સમયના જ કહી શકાય. અને એ સમય કહી શકાય મહત્વનો 2350 થી લઈ અને 1750. એના પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કયા યુદ્ધ પછી ફ્રેન્ચનું ભારતમાંથી પતન થયેલું? ટૂંકમાં ભારતમાં જે અંગ્રેજો અને ફ્રેન્ચ લોકો, પોર્ટુગીઝો જે હતા, ડચ લોકોને બેદરાના યુદ્ધમાં અંગ્રેજ દૂર કરી દીધેલા, અને ફ્રેન્ચ લોકોનું જે પતન થયેલું એ વાંડીવાસના યુદ્ધની અંદર છેલ્લું યુદ્ધ હતું. જે એંગ્લો ફ્રેન્ચ 3 યુદ્ધ થયેલા, એમાંથી 3જું જે યુદ્ધ થયેલું એ વાંડીવાસના યુદ્ધ તરીકે ઓળખાય. અને એના પછી પેરિસની સંધિ થઈ, અને એવું કહેવાય કે ફ્રેન્ચ લોકો ભારતમાંથી સત્તામાં ઇન્ટરફિયર ક્યારે કરેલું નથી. હા, અમુક એના પ્રદેશો વેપાર માટે ખાલી નગરો આપેલા હતા, પણ સત્તા કોઈ જગ્યાએ નહીં. એટલે વાંડીવાસનું યુદ્ધ અથવા 3જું એંગ્લો ફ્રેન્ચ યુદ્ધની અંદર, 3જા યુદ્ધની અંદર ફ્રેન્ચ લોકોને ભારતમાંથી અંત કરી દીધેલા અંગ્રેજોએ. વીર સાવરકર દ્વારા 1904માં પૂનામાં શરૂ કરવામાં આવેલ અભિનવ ભારત સંસ્થા ગુજરાતની શાખા ક્યાં આવેલી છે? તો કઈ જગ્યાએ? વડોદરા ખાતે. બરાબર, વડોદરા સૌથી મહત્વનું કેન્દ્ર હતું, જે આપણે ક્રાંતિકારી પ્રવૃત્તિ માટે, જેમ કે ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત ગુજરાતની અંદર જે કરનાર હતા અરવિંદ ઘોષ હતા. બરાબર, ખૂબ જ પ્રખ્યાત હતા. એની સાથે બરીન્દ્ર ઘોષ એમના ભાઈ પણ સંકળાયેલા હતા. તો વિદેશની ભૂમિ ઉપર જે સંકળાયેલા એ પણ ધ્યાનમાં રાખવાનું. ભારતની ભૂમિ પર શરૂઆત કરનાર કોણ હતા? બરાબર, એ અલગ અલગ કહી શકાય. વિદેશની ધરતી ઉપર જે કચ્છ માંડવીના કહી શકાય ખૂબ જ પ્રખ્યાત હતા, કે જેને વિદેશની ધરતી ઉપર ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરેલી. એના પછીનો પ્રશ્ન છે બોરસદ સત્યાગ્રહ શા માટે કરવામાં આવ્યો હતો? બોરસદ સત્યાગ્રહ 1923. અને કયા માટે? હેડિયા વેરો માફ કરવા માટે. બરાબર, બોરસદ સત્યાગ્રહ ક્ષિપ્ર વિજય સત્યાગ્રહ તરીકે પણ આને ઓળખવામાં આવે છે. ક્ષિપ્ર વિજય સત્યાગ્રહ અથવા બોરસદ સત્યાગ્રહ. અને બોરસદ સત્યાગ્રહની અંદર અંગ્રેજોની જે છાવણીઓ હતી અને ત્યાં બહારવટીયાનો ત્રાસ હતો. અંગ્રેજોને એવું લાગેલું કે બોરસદના લોકો જોવા જઈએ ને તો મદદ કરે છે બહારવટીયાઓને, એવો આક્ષેપ નાખેલો, અને દરેકે દરેક વ્યક્તિ ઉપર કહી શકાય હેડ ઉપર એક વેરો દાખલ કરેલો. એનું નામ શું? હેડિયા વેરો. શિક્ષાત્મક વેરો હતો. અને સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાની હેઠળની શરૂઆત થઈ, અને બધું તપાસ સમિતિ પણ ગોઠવાયેલી. તપાસ સમિતિ બાદ સરદાર વલ્લભભાઈ પટેલ મુંબઈના ગવર્નરને લેલ્સી વિલ્સનને મળેલા, અને એને તપાસ રિપોર્ટ આપી દીધેલો. ખબર પડી કે હકીકતની અંદર એવું કોઈ જ આમાં મદદ કરતા નથી, એટલે હેડિયા વેરો નાબૂદ કરેલો સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાની હેઠળ. એના પછી હિન્દ છોડો આંદોલન દરમિયાન ભારતના વાઇસરોય કોણ હતા? હિન્દ છોડો 1942, હિન્દ છોડો સમયે. બરાબર, એટલે લીનલીથગો, લોર્ડ લીનલીથગો 1942. ભારતમાંથી ગયેલા 1947 ની વાત નથી, 1942 ની વાત છે. એના પછી મહત્વનું કહી શકાય કે ટેસ્ટ છે 6. નીચેના વિધાનોમાંથી સત્ય વિધાન કયા છે? એ ધ્યાનમાં રાખવાનું છે. સત્ય કયા છે? તો પહેલું વિધાન જોઈએ, હરિહર બુકારાય દ્વારા ગુરુ માધવરાય વિદ્યારણ્ય પ્રેરણાથી તુંગભદ્રા નદી કિનારે વિજયનગરની સ્થાપના થઈ. તો આ સાચું થયું. હરિહર પ્રથમ આંધ્રપ્રદેશના નાલોર જિલ્લામાં ઉદયગીરીનું ગુફાનું નિર્માણ કરી, ખોટું છે. બુકારાયને 3 સમુદ્રના સ્વામી તરીકે, દેવરાય બીજાના વિરૂપક્ષ મંદિરનું નિર્માણ. હા, સાચું છે. એટલે એક વિધાનમાંથી નીકળી જાય. સત્યમાં જોઈએ તો 1, 3 અને 4, ને ખોટું હોય તો એક જ છે. કયું ખોટું છે? બીજા નંબરનું.
વિધાન કેવા થાય? સાચા. હરિહર બુકારાઈ જે સમય કહી શકાય કે એ સમય દિલ્હીના બાદશાહ મોહમ્મદ બિન તુગલક હતા. મોહમ્મદ બિન તુગલકે દક્ષિણમાં એને શાંતિ માટે મોકલેલા, પરંતુ એ સ્વતંત્ર થાય છે. એનું કારણ પણ એ સમયમાં સૌથી વધુ વિદ્રોહ થયેલા, 34 વિદ્રોહ થયેલા હતા. એનો ફાયદો ઉઠાવનાર હરિહર અને બુકારાઈ હતા. હરિહર બુકારાઈને મળી ગયેલા એમના ગુરુ વિદ્યારણ્ય અને બીજા એક હતા સાયલારણ્ય. અને એની પ્રેરણાથી કહી શકાય કે ફરી પાછા હિન્દુ ધર્મ તરફ આવેલા હરિહર અને બુકારાઈ, અને મહત્વની તુંગભદ્રા નદી કિનારે વિજયનગર સામ્રાજ્યની શરૂઆત કરેલી. બરાબર. વિજયનગર સામ્રાજ્યમાં 4 વંશ થયેલા: સંગમ વંશ, સ્લો વંશ, તલો વંશ ને અરવિડુ વંશ. એમાં કહી શકાય સંગમ વંશના હતા, અને પિતાના નામ પરથી એનું નામ પડેલું છે સંગમ વંશ. પછી પ્રશ્ન છે, નીચેના વિધાનોમાંથી ખોટા વિધાનો કયા છે? સાચા નહીં, બરાબર, ખોટા પકડવાના છે આપણે. ગૌતમ બુદ્ધ જ્ઞાન પ્રાપ્તિ પરિનિર્વાણ તરીકે ઓળખાય, તો વિધાન સાચું, આપણે ખોટું પકડવાનું છે. મહાવીર સ્વામીના પ્રથમ શિષ્ય ચંપા, સ્ત્રી શિષ્ય, આમાં શિષ્ય કીધેલું છે. મહાવીર સ્વામીના 11 શિષ્યને અરહત ને ગણધર તરીકે ઓળખાતા. પછી ગૌતમ બૌદ્ધ ધર્મ ગ્રંથ અંગુત્તર નિકાયમાં 16 મહાજન પદનો ઉલ્લેખ છે, અને કામ્પિલિયન રાજધાની પાંચાલ હતી. એટલે આમાંથી કયા ખોટા છે એ પકડવાના છે. તો આ કયું થયેલું? ખોટું થયેલું. આ કયું થયું? ખોટું. કેમ? કારણ કે પ્રથમ સ્ત્રી શિષ્ય તરીકે ઓળખાય છે. પ્રથમ શિષ્ય તો જામાલી હોય છે, એમના જમાઈ તરીકે ઓળખાય જામાલી. બરાબર, એ ધ્યાન રાખજો. એટલે 2 અને 3. અને 11 શિષ્યોને અરહત નહીં, ગણધર તરીકે ઓળખાય છે. ગણધરો મુખ્ય 11 શિષ્યો જે ગણધરો તરીકે ઓળખાય. સિંધુ સભ્યતાનું સ્થળ રંગપુર વિશે નીચેનામાંથી અયોગ્ય વિધાન શોધો. ટૂંકમાં આમાં પણ અયોગ્ય છે, ખોટું કયું છે એ તમારે શોધવાનું છે. તો એમાં આપણે જોઈએ, બરાબર, સિંધુ સભ્યતાની તો 1931માં સંશોધન કરનાર માધવ સ્વરૂપ વત્સ, 1931માં સંશોધન કરનાર રંગપુરની શોધ કરેલી, રંગપુર વિશેની જ વાત છે. પછી આ નગરમાં કિલ્લા અને મકાનો નિર્માણ કાચી ઈંટોમાંથી, તો પણ આ વિધાન સાચું છે. આપણે અયોગ્ય શોધો, એટલે આ 2 વિધાનો કેવા થયા? સાચા થયેલા. જાહેર સ્નાનાગાર અને વાવ પુરાવા મળેલા? ના, સ્નાનાગાર છે પણ આ જાહેર ના આવે. જો સાચું કરવું હોય તો સ્નાનાગાર મળેલા, વાવ મળેલા રંગપુર ખાતે, પણ જાહેર નહીં. જાહેર સ્નાનાગાર એકમાત્ર નગર તો કયું છે? મોહેન્જો-દડો. જાહેર સ્નાનાગાર. બાકી સ્નાનાગાર અને વાવ પુરાવા મળેલા છે. એટલે આપણે સ્નાનાગારના ને કુવાના પુરાવા મળેલા છે. પણ જ્યારે જાહેર સ્નાનાગાર પૂછે તો કયું આવશે? મોહેન્જો-દડો. રંગપુર આવે નહીં. એટલે આ વિધાન કેવું થાય? ખોટું. આઝાદી બાદ સૌથી વધુ અવશેષો રંગપુર ખાતે મળેલા? હા. આઝાદી પછી જો સંશોધન થયેલા જે સ્થળની અંદર જો સૌથી વધુ અવશેષો હોય તો રંગપુર ખાતે મળેલા છે. બરાબર, જથ્થાબંધ અવશેષો આઝાદી પછી. એના પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી અયોગ્ય વિધાન કયું છે? ટૂંકમાં આમાં પણ અયોગ્ય. બરાબર, આમાં તમને ખ્યાલ આવી જશે. 6 હતી, અહીંયા થોડુંક ગડબડ છે. આમાંથી આપણે જોવા જઈએ તો રામાયણમાં કુલ 8 કાંડ હતા. આ બંને પાછા વિધાન મહાભારત 18 પર્વ બરાબર છે, અને ભગવદ્ ગીતાના 18 અધ્યાયો હતા. પછી એના પછીનો જે પ્રશ્ન આવેલો છે કે નીચેનામાંથી ખરા વિધાનો કયા સાચા છે? ભારતમાં યુરોપિયન પ્રજાના આવવાનો ક્રમ ડચ, અંગ્રેજ અને ફ્રેન્ચ, જે આપણે વાત કરી પીડી પછી EDF. તો આમાં આપ્યું છે ડચ, હા, અંગ્રેજો તો કે ભાઈ હા, અને પછી ડેનિશ નથી અને ફ્રેન્ચ લોકો. એટલે ક્રમ પ્રમાણે જોઈએ તો 3 પ્રજા આપી દીધેલી, તો ક્રમ સાચો છે. આમાં પણ ખરા શોધવાના પેલું ખરું. સ્વેલીના યુદ્ધમાં અંગ્રેજ પોર્ટુગીઝો વચ્ચે સુરત ખાતે થયેલો? હા. સ્વેલી, અંગ્રેજોને સ્વેલી કહેતા, કેને? સુવાડીને. જે સુવાડી ખાતે જ પહેલી કોઠીની સ્થાપના થઈ, ફર્સ્ટ કોઠી અંગ્રેજોની. સુવાડી એટલે સુરતમાં આવેલો કહી શકાય એક ગામ અથવા વિસ્તાર હતો. ત્રીજા કર્ણાટક પેરિસની સંધિ થઈ? તો હા, કર્ણાટક વિદ્રોહ અથવા એંગ્લો ફ્રેન્ચ. કર્ણાટક યુદ્ધ અથવા એંગ્લો ફ્રેન્ચ યુદ્ધ. અને કર્ણાટક જે વિસ્તાર હતો ને એ પાછો યાદ રાખજો કે કોરોમંડલ પાસેનો વિસ્તાર હતો, અને અત્યારનું કર્ણાટક છે ને એ માલાબાર પાસે હતો. બરાબર, એ બંનેનું ધ્યાન રાખજો. અંગ્રેજોના સમયની અંદર જે કર્ણાટક કહેવાતું ને એ કર્ણાટક હતું, પણ કઈ બાજુ? કોરોમંડલ, તમિલનાડુ બાજુ. અને અત્યારનું કર્ણાટક, હાલનું જે પેલા મૈસૂર, અત્યારનું કર્ણાટક છે ને એ માલાબાર તટ બાજુ છે. પછી પ્રથમ ગવર્નર જનરલ તો વિલિયમ બેન્ટિંગ છે. તો આ વિધાન કેવું થાય? સાચું. આ પણ સાચું છે, આ પણ સાચું, આ સાચું છે. તો બધા વિધાન કેવા થયા? અપેમ યોગ્ય છે, ખરા છે. આઝાદ હિંદ ફૌજના સૌ પ્રથમ વિચાર કોને આવેલો છે? વિચાર અહીંયા પૂછેલો છે. વિચારામાંથી સુભાષચંદ્ર બોઝ નહીં. આ પણ કન્ફ્યુઝન વાળું લાગે, અને એ જ પ્રમાણે જોવા કેપ્ટન મોહનસિંહ લાગે. એટલે કેપ્ટન મોહનસિંહનો વિચાર હતો, અને એ ચલાવતા હતા. બરાબર, 12ની જે જાપાન ખાતે ચલાવતા હતા. એ જ આગળ જતા નવું ફોર્મેશન આપેલું છે સુભાષચંદ્ર બોઝે, નવું ફોર્મ કરેલું કે જેમાં આઝાદ હિન્દ ફૌજ તો છે જ, પણ ભારતીય આઝાદ હિન્દ ફૌજની શરૂઆત કરેલી. અને એને પછી અલગ અલગ સરકાર પણ બનાવેલી. એટલે સિંગાપુર ખાતે શરૂઆત કરી દીધેલી કહી શકાય સુભાષચંદ્ર બોઝ. અને ચલો દિલ્હી, તુમ મુજે ખૂન દો, મેં તુમે આઝાદી દૂંગા. અને સૌથી મહત્વનો ફાળો આપેલો 1942માં બહારની ભૂમિથી લડત માટે ભારતના જે કહેવાય કે હિન્દ છોડો આંદોલન વખતે તો સુભાષચંદ્ર બોઝ હતા. બરાબર, અલગ અલગ પ્રદેશમાં ગયેલા હતા.
અને એમાં સૌથી મહત્વનો ફાળો સુભાષચંદ્ર બોઝને કઈ સરકાર, તો જાપાનની સરકાર. અને જાપાન સરકારે કહી શકાય કે એને શહીદ અને સ્વરાજ જે નામ રાખેલા ટાપુ અંદમાન નિકોબારની અંદર ટાપુ આપેલા હતા, એ પણ જાપાન. થોડા સમયમાં જાપાન જોવા જોઈએ બીજા વિશ્વયુદ્ધની અંદર પરાજિત થયેલો, શરૂઆતમાં વિજય થયેલો, પણ થોડા સમય બાદ જે અમેરિકાએ 2 બોમ્બ ફેંકેલા, અણુબોમ્બ હિરોશીમા અને નાગાસાકી ખાતે, એટલે જાપાન જોવા જઈએ ને તો નબળું પડેલું. એટલે અંગ્રેજો જોવા મજબૂત પડેલા, અને આ વિરોધની અંદર અંગ્રેજો હતા. એટલે અંગ્રેજોએ અલગ અલગ પ્રદેશો કબજે કરેલા, ને સુભાષચંદ્ર બોઝ એમાં પ્લેન ક્રેશની અંદર મૃત્યુ પામ્યા હતા, શહીદ થયેલા, જે હજી પણ રહસ્યમય છે. એ પણ આપણા માટે કહી શકાય સુભાષચંદ્ર બોઝ સૌથી મહત્વના છે. એના રિલેટેડ પ્રશ્ન પણ આપણને પૂછતા હોય છે. એના પછીનો મેઘસ્થાની ભારતીય જનજીવન સમાજને કેટલા વર્ગમાં વિભાજિત કરેલું. મેઘસ્થાની જે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં આવેલ, અને એને 7 વિભાગમાં કીધેલું છે. સામાજિક જે સમાજ 7 વર્ગમાં હતો. 7 વર્ગ, જાતિ વ્યવસ્થા નહીં, અલગ અલગ જે કહેવાય કે ઉચ્ચ સ્તરની અંદર જોવા જઈએ તો કુંવર એટલે રાજાનો પુત્ર, પછી જોવા જઈએ વેપારી, પછી જોવા જઈએ તો પશુપાલન, ખેતી કરનાર, એવા બધા અલગ અલગ વર્ગ આપેલા, કારીગર વર્ગ, પછી બુદ્ધિજીવી જે તત્વજ્ઞાની તરીકે ઓળખાતો ફિલોસોફર, અલગ અલગ એને 7 એલા સ્તર આપેલા છે, વર્ગ આપેલા છે. જાતિ અથવા વર્ણ નથી કીધેલા, એ શબ્દ વર્ગ કીધેલું છે. બરાબર. દાંડીકૂચ અને મેઘસ્થાની જે આપણે વાત કરીએ, મેઘસ્થાની લખેલો ગ્રંથ છે ઇન્ડિકા. ઇન્ડિકા ગ્રંથની અંદર સૌ પ્રથમ ઇન્ડિયા શબ્દનો ઉલ્લેખ થયેલો. ઇન્ડિયા શબ્દનો ઉલ્લેખ ઇન્ડોઈ તરીકે, અને સૌપ્રથમ ઇન્ડિકાની અંદર સૌપ્રથમ જોવા જઈએ ને તો અલગ અલગ ભારતની ભૂમિ વિશે માહિતી છે. એટલે ટૂંકમાં ભારતના ઇતિહાસ વિશે માહિતી સૌપ્રથમ ગ્રંથ તો ઇન્ડિકાની અંદર છે. ઇન્ડિકાની અંદર ગુજરાતનો વલ્લભી પ્રદેશનો પણ ઉલ્લેખ થયેલો છે. ઇન્ડિકાની અંદર જોવા જઈએ તો કહી શકાય કે ચંદ્રગુપ્તનો પણ ઉલ્લેખ થયેલો, અને એવું કહેવાય કે એમાં ચંદ્રગુપ્તનો મહેલ એ લાકડાનો હતો, કાષ્ઠકલાનો હતો. સૌથી પહેલું કાષ્ઠકલાનું ઉદાહરણ કુમહાહર એવું નામ હતું, એ પણ શેમાં ઉલ્લેખ થયેલો? ઇન્ડિકામાં. ઇન્ડિકાની અંદર પોલીબ્રોથા, પાટલીપુત્રને પોલીબ્રોથા તરીકે ઓળખવામાં આવેલું છે. એ પણ કોને કીધેલું? મેઘસ્થાની. શેમાં? ઇન્ડિકાની અંદર. અને સૌથી પહેલો ભારતના ઇતિહાસનું વર્ણન કરતો ગ્રંથ પણ કયો છે? ઇન્ડિકાને. ભારતના ઇતિહાસના પિતા પણ કોને કહેવાય? મેઘસ્થાની છે. દાંડીકૂચ સૌપ્રથમ કેદી તરીકે ઓળખાય. કેદી પૂછાયેલા, કેદ કરેલા કોને? દાંડીકૂચ સમયની અંદર. તો દાંડીકૂચની જે શરૂઆત પહેલા જ રાસ ગામથી કોની ધરપકડ થઈ ગયેલી? સરદાર વલ્લભભાઈ પટેલ. એટલે એમાં સરદાર વલ્લભભાઈ પટેલ આવશે. અને સૌથી વધુ જે કેદ થયેલા હોય ને તો એ સત્યાગ્રહ હતો. આના પછીનો સત્યાગ્રહ જે થયેલો, નમકનો સત્યાગ્રહ, ધરાસણા સત્યાગ્રહ, સૌથી વધુ જે કેદ થયેલા સત્યાગ્રહીઓ હતા. બરાબર. એટલે એ પણ ધ્યાન રાખજો. આના પછીનો જે આગળ મે મહિનાની અંદર શરૂઆત થઈ 1930 દાંડીકૂચ. વિદ્યાર્થી મિત્રો,